ગુડ મોર્નિંગ મિત્રો. લિબર્ટી કેરેટ એકેડમીના જીપીએસસી અને યુપીએસસીના આજના લાઈવ વેબિનારની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ કૃષભ પટેલ છે. જ્યારે વાત કરું તો અત્યારે સ્પર્ધાત્મક યુગ જે ચાલી રહ્યો છે એની અંદર સૌથી અગત્યનું બની જાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણા ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ હોઈએ જ છે કે એને કેટલું સારું બનાવી શકાય. અને એની અંદર જ જ્યારે આપણે આપણા કરિયરની વાત કરીએ એ વખતે સરકારી નોકરીના એક વિકલ્પની અંદર જ્યારે પણ વિદ્યાર્થીઓ જોડાવાનો પ્રયાસ કરતા હોય ત્યારે એમના માટે સૌથી અગ્રસર જો કહી શકાય એવી સરકારી નોકરીઓની અંદર જીપીએસસી અને યુપીએસસી દ્વારા પ્રાપ્ત થતી હોય એવી ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી અથવા આઈએસ આઈપીએસ જેવા ઉચ્ચ હોદ્દાની વાત આપણે કરીએ છીએ. માન, મોભો અને પ્રતિષ્ઠા ધરાવતી હોય એવી આ સરકારી નોકરીઓને પ્રાપ્ત કરવાના સપના તો ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે. પણ ખૂબ જ જરૂરી બની જાય છે કે એ સપનાઓને આપણે કેવી રીતના હાંસલ કરીએ એના માટેની રણનીતિ, એના અંગેનું માર્ગદર્શન આપણને જો સમયસર મળી રહેતું હોય તો આપણી મહેનતની અંદર યોગ્ય દિશામાં કેવી રીતના જવું, કેવી રીતના આપણે કઈ વસ્તુનો કેવી રીતના સમાવેશ કરવો એ આપણને ખ્યાલ આવે છે. અને એ ખૂબ જ જરૂરી બની જાય છે કે જ્યારે આપણે મહેનત કરી જ રહ્યા છે અને એ યોગ્ય દિશામાં જો કરવામાં આવતી હોય તો એ આપણને ઘણી લાભદાયક બનતી હોય. અવારનવાર વિદ્યાર્થીઓ જ્યારે પણ તૈયારી કરતા હોય ત્યારે એમના માટે સૌથી મૂંઝવતો પ્રશ્ન એ જ હોય છે કે આપણે કઈ રીતના તૈયારી કરવી, એની અંદર કયા કયા પુસ્તકોનું વાંચન કરવું, એની અંદર કયા તબક્કાની અંદર કઈ રીતના કઈ કઈ બાબતોનો વિશેષ સમાવેશ થવો જોઈએ. અને એટલા જ માટે ખાસ આજે લિબર્ટી કેર એકેડમીની અંદર અમે લોકો એવા સતત પ્રયત્નશીલ રહ્યા જ કરીએ છીએ કે આવા કોઈ પણ વેબિનાર અથવા સેમિનારના માધ્યમથી વિદ્યાર્થીઓને આ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે. આજના આપણા વેબિનારની અંદર ખાસ કરીને યુપીએસસીની આઈએએસ આઈપીએસ એક્ઝામિનેશન અને તે ઉપરાંત જીપીએસસીની ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપીની ક્લાસ 1-2ની એક્ઝામિનેશનની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. થોડાક જ સમયની અંદર જ્યાં આપણને જીપીએસસીની પણ નવી નોટિફિકેશન જોવા મળશે અને ત્યાં થોડાક જ સમય બાદ યુપીએસસીની આવતા વર્ષની નોટિફિકેશન પણ જ્યારે પ્રસિદ્ધ થશે ત્યારે સમગ્ર ભારતમાંથી ઘણા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ તકને ઝડપી લેવાનો પ્રયાસ કરતા હશે. મિત્રો, મેં અગાઉ વાત કરી એ પ્રમાણે ત્યાં સપનું જોવું એ એટલું બધું અઘરું નથી, પણ ખૂબ જ અગત્યની બાબત એ છે કે જ્યારે સપનાને આપણે જોઈએ છે એને હાંસલ કરવા માટે કેટલા આપણે પ્રયાસો કરીએ છીએ અને એની અંદર ક્યાંય પણ કોઈ પણ એક નેગેટિવ વિચાર અથવા નકારાત્મક વલણ બાજુ આપણે ન જતા રહીએ અને સતત એને વળગી રહીએ જ્યાં સુધી આપણે સફળતા પ્રાપ્ત ના કરીએ. આજની જો વાત કરીએ તો આજના વેબિનારની અંદર સૌપ્રથમ આપણે એ જાણીશું કે લિબર્ટીનું અત્યાર સુધીનું આખું કેવી રીતના જર્ની રહી અને ત્યારબાદ લિબર્ટીએ વિદ્યાર્થીઓ માટે કયા કયા એવા માધ્યમથી એમને સપોર્ટ કરવાનો ટ્રાય સતત કરતા જ રહ્યા છે. જ્યારે વાત કરું કે લિબર્ટી કેરેટ એકેડમી ઘણા વર્ષો પહેલાં શરૂઆત કરવામાં આવી એ પહેલાં જેના જળમૂળની અંદર લિબર્ટી ગ્રુપની જો વાત કરવામાં આવે તો એની શરૂઆત થઈ તો લિબર્ટી બુક ડિપોની જે 1960ની અંદર અમદાવાદની અંદર ગાંધી રોડ ખાતે શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય ઉદ્દેશ હતો કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુસ્તકોનું ત્યાં આગળ કેવી રીતના પ્રાપ્ત થવું અને એની અંદરથી વાંચન કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એ ઉપસ્થિત થઈ શકે. શરૂઆતમાં જ્યારે આ પુસ્તકો જોવા જતા એ ઇંગ્લિશ અને હિન્દીમાં જ ઉપસ્થિત હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પણ પુસ્તકો મળી રહે જેથી કરીને સ્ટેટ લેવલ અને તે ઉપરાંત સેન્ટ્રલ લેવલની એક્ઝામિનેશનમાં પણ ગુજરાતના વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી શકે એ માટે લિબર્ટી પબ્લિકેશન જેને ખૂબ જ સારું એવું કામ કર્યું અને સતત કેટલા વર્ષોથી હજી કામ શરૂ જ છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાની અંદર આ પુસ્તકો ઉપલબ્ધ કરવી જેથી કરીને વિદ્યાર્થીઓ માટે સરળતાથી અને વાંચવું પણ સહેલું પડે, સમજવા માટે પણ એમને ઇઝી પડે. ત્યારબાદ જ્યારે કોમ્પિટિશનનું સ્તર વધતું જ ગયું અને એની અંદર જરૂરી બન્યું કે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મેળવવાની જરૂર પડતી રહી, એ સમયે લિબર્ટી કેરેટ એકેડમીની સ્થાપના થઈ. અને લિબર્ટી કેર એકેડમીનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે વિદ્યાર્થીઓ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય એને અનુભવી શિક્ષકો દ્વારા ખાસ કરીને તમામ વિષયોની અંદર બારીકીથી જરૂરી પડતું હોય માર્ગદર્શન પ્રોવાઈડ કરવામાં આવે અને તૈયારી કરતાં કરતાં એમને એ એક્ઝામિનેશન સુધી પહોંચાડવા માટેની મદદરૂપ થઈ શકે. જો આગળ વાત કરું તો ખાસ કરીને સેમિનારની રૂપરેખા એટલે આજના આપણા વેબિનારની અંદર આપણે કેવી રીતના કઈ કઈ વસ્તુઓ જોઈશું પહેલાં આપણે એ સમજી લઈએ. સૌપ્રથમ આપણે જોઈશું કે સફળ ઉમેદવારો જે લિબર્ટી સાથે જોડાયેલા હોય એવા સફળ ઉમેદવારો, તે ઉપરાંત અમુક એવી સ્ટોરીઝ આપ સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું કે જે તમને ક્યાંક ને ક્યાંક એક ઇન્સ્પિરેશનના પાર્ટ ઉપરથી ઘણી તમને સ્ટ્રગલથી માંડીને સક્સેસ સુધીની કેવી રીતના છે એ પણ આપણે જોઈશું. ત્યારબાદ
સૌથી મૂંઝવતો પ્રશ્ન જો અગર વિદ્યાર્થીઓનો હોય તો એ છે કે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામિનેશન પાસ કરવી ખૂબ જ અઘરી છે. એક જે ખ્યાલ દરેકના મગજમાં હોય એ કારણોસર ક્યાંક ને ક્યાંક આપણે શરૂઆત કરતાં પહેલાં ગભરાઈ પણ જતા હોઈએ અથવા શરૂઆત કરતાં ક્યાંય અટકી પણ જતા હોઈએ. તો એ પ્રશ્ન શું સાચો છે કે ખોટો છે અથવા તો એ ભ્રમ છે એ બાબત ઉપર આપણે થોડુંક ધ્યાન આપીશું. તે ઉપરાંત લિબર્ટી કેરિયર એકેડમી ટૂંક સમયની અંદર આપ સૌ માટે અમુક એવા અલગ અલગ પ્રોગ્રામ્સના માધ્યમથી તમને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરતા હશે, જેનું આજે આપણે પ્રોગ્રામનું એનાઉન્સમેન્ટ પણ કરવા જઈ રહ્યા છે. ખાસ વાત કરીએ તો આજે આપણી સાથે સેમિનારની અંદર ઘણા વર્ષોનો ખૂબ જ ગાઢ એવો અનુભવ હોય એવું ડિરેક્ટર શ્રી જગદીશભાઈ પટેલ સાહેબ પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે, જેમનો ખાસ કરીને મુખ્ય ઉદ્દેશ તમને જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની પદ્ધતિ, એનો અભ્યાસક્રમ અને આ બધી વસ્તુઓ તમને સમજાવવાનો હશે. એમના અનુભવથી ખાસ ક્યાંક ને ક્યાંક એમને વિદ્યાર્થીઓ સાથે રહીને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન અને પરીક્ષાની અંદર જરૂરી બાબતો જેટલી પણ હોય એ તમને આપવાનો પ્રયાસ કરતા હશે. ત્યારબાદ જોવા જતાં પરીક્ષા કોણ આપી શકે છે, લાયકાત શું છે, પરીક્ષાની પદ્ધતિ શું છે, આ બધી વસ્તુઓ ઉપર આપણે ધ્યાન આપીશું. કોલેજની સાથે સાથે તૈયારી કેવી રીતના કરવી, આજે આપણી સાથે ઉપસ્થિત ઘણા બધા વિદ્યાર્થીઓમાં ઘણી મોટી સંખ્યા ક્યાંક એવી છે કે જે લોકો અત્યારે 12માની એક્ઝામ આપી ચૂક્યા છે અને ક્યાંક અત્યારે ઘણા વિદ્યાર્થીઓ કોલેજમાં જોડાઈ રહ્યા હશે અથવા જોડાઈ ગયા હશે. તો એમના માટે ખાસ કરીને કોલેજની સાથે તૈયારી કેવી રીતના કરવી, ત્યારબાદ પુસ્તકોની પસંદગી કેવી રીતના કરવી અને શું કોચિંગ હવેના સમયની અંદર એ લાભદાયક છે અથવા તો અનિવાર્ય છે કે અથવા તો ઉપયોગી બની રહ્યું છે કે નહીં, એની ઉપર આપણે ચર્ચા કરીશું. મેં અગાઉ તમને વાત કરી એ પ્રમાણે મિત્રો ખાસ લિબર્ટી કેરિયર એકેડમી 1992થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ સમયસર જેમ જેમ એક્ઝામિનેશનની અંદર સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જરૂર પડતી હોય એ પ્રમાણે સતત કરાવતું તો રહ્યું જ છે. પણ એની અંદર ખાસ કરીને અમારા અવારનવાર પ્રયાસ એવા રહ્યા હોય કે ભાઈ માર્ગદર્શન અથવા કોચિંગના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘણું સારું એવું અમે મદદરૂપ થઈ શકીએ અને એના જ ભાગરૂપે લિબર્ટી કેરિયર એકેડમીમાં અત્યાર સુધીમાં 8300થી પણ વધુ વિદ્યાર્થીઓ સરકારી નોકરી પ્રાપ્ત કરી ચૂક્યા છે. આજે આપણે જીપીએસસી અને યુપીએસસીના જે સફળ ઉમેદવારો લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા કોચિંગ લઈને અથવા એ પ્રિલિમમાં, મેઇન્સમાં અથવા ઇન્ટરવ્યૂના કોઈપણ તબક્કામાં લિબર્ટી સાથે જોડાઈને એમને એમની સફળતા પ્રાપ્ત કરી હોય એવા અમુક ઉદાહરણો આપણી સામે હું લઈને આવ્યો છું. જ્યારે હું વાત કરું કે લિબર્ટી કેરિયર એકેડમી સાથે જોડાયેલા એવા જીપીએસસીથી લઈને યુપીએસસી સુધીના એવા ઘણા બધા વિદ્યાર્થીઓ સતત અમારી જોડે જોડાતા તો રહ્યા જ છે. પણ એમાં જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામિનેશન જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી પ્રાયોરિટીમાં હોય છે એવી એક એક્ઝામિનેશન જ્યારે હવે 2017 પછી એ એક્ઝામિનેશન સતત નિયમિત દર વર્ષે લેવામાં આવ્યું હોય એની અંદર સતત લિબર્ટીનું જે પરિણામ આવ્યું છે એ હું આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું. જીપીએસસીની પરીક્ષામાં લિબર્ટીના સફળ ઉમેદવારોની જો વાત કરીએ તો 2019ની એક્ઝામિનેશનની અંદર કુલ એવા 134 સફળ ઉમેદવારો જે એક્ઝામિનેશનની અંદર ઓલમોસ્ટ કહી શકાય કે જે ભરતીઓ ડિક્લેર થઈ અને કુલ 43% વિદ્યાર્થીઓ લિબર્ટી કેરિયર એકેડમીના વિદ્યાર્થીઓ તરીકે રહી ચૂક્યા છે. ત્યારબાદ 2018ની જો વાત કરું તો એ વખતે 132 વિદ્યાર્થીઓ જે કુલ સંખ્યાના લગભગ 51થી 52% વિદ્યાર્થીઓ એ લિબર્ટી એકેડમીની સાથે જોડાયેલા હતા. અને ઉપરાંત 2017ની જ્યારે વાત કરું તો એની અંદર 243 વિદ્યાર્થીઓ સફળ, કુલ સંખ્યાના લગભગ 55% વિદ્યાર્થીઓ એ ભરતીઓની અંદર લિબર્ટી સાથે જોડાયેલા હતા. મિત્રો, આપણી સમક્ષ આ રજૂઆત એટલા માટે કરી રહ્યો છું ખાસ કરીને કે કોચિંગ માટે આપણને જ્યારે પણ કોઈ રિસોર્સિસ અથવા મટીરિયલ અથવા એટમોસ્ફિયર મળી જતું હોય તો તમે જે પણ મહેનત કરો છો એ મહેનતની અંદર ક્યાંક ને ક્યાંક તમને સફળતા તરફ લઈ જવા માટેનો અંદરના પરિબળો ઘણા મજબૂત તમને કરવા માટેના પ્રયાસ જે સતત કરતા હોઈએ છીએ એની અંદર કેટલા અંશ સુધી લિબર્ટી કેરિયર એકેડમીની સ્ટ્રેટેજી, ફેકલ્ટી અને બધા જ સફળ રહ્યા છે એ આપણને અહીંયા દર્શાવી રહ્યું છે. ખાસ વાત કરીએ તો આપણે આંકડા જોયા કે કુલ સંખ્યાના કેટલા ટકા વિદ્યાર્થીઓ હતા એ, પણ જો વાત કરીએ કે પરિણામ આવવું અને પરિણામ સારામાં સારું આવવું એમાં પણ અંતર તો છે જ. એટલે જ 2019ની આ એક્ઝામિનેશનની અંદર જો વાત કરીએ તો કુલ 294 સફળ ઉમેદવારો પૈકી 134 સફળ ઉમેદવારો જે થયા એમાં પણ 10માંથી 6 ટોપર્સ લિબર્ટી સાથે જોડાયેલા હતા. એ ઉપરાંત જોઈએ તો ખાસ વાત કરીએ તો અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે 132 જે સિલેક્શન 2018ની એક્ઝામમાં થયા એમાં કુલ 10માંથી કુલ 5 ઉમેદવારો લિબર્ટી એકેડમી સાથે જોડાયેલા હતા. એવી જ રીતના 2017ની જો વાત કરીએ તો એમાં કુલ 243 સફળ ઉમેદવારો પૈકી કુલ એવા 7 વિદ્યાર્થીઓ 10 ઉમેદવારોમાંથી લિબર્ટી એકેડમી સાથે જોડાયેલા હતા. મિત્રો, આ વસ્તુ હું આપ સમક્ષ એટલા માટે રજૂ કરું છું કારણ કે પરિણામ આવી જવું અને એનાથી પણ વિશેષ મહેનત કરીને ટોપર્સની અંદર પણ વિદ્યાર્થીઓ લિબર્ટીના હોય
એ માટેની સ્ટ્રેટેજી કંઈક અલગ હશે. અને એટલા જ માટે સતત જેમ જેમ એક્ઝામિનેશનના ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા, પરીક્ષાની જરૂરિયાત અને તે ઉપરાંત પરીક્ષાના બદલાતા ટ્રેન્ડ, મટીરિયલ, એક્ઝામિનેશન, ઓનલાઈન મોક ટેસ્ટ, ઓફલાઈન મોક ટેસ્ટ, આ બધી જ વસ્તુનું સતત આયોજન કરીને પરીક્ષાના સ્તરને ધ્યાનમાં રાખતા, એના લેવલને ધ્યાનમાં રાખતા પેપર્સ અને મટીરિયલ્સ બનાવવું, આ સતત અમે પ્રયત્નશીલ રહ્યા જ કર્યા છે અને જેના જ કારણે કદાચ આ પરિણામ અમને મળ્યા જ કર્યું છે. જો વાત કરું તો ત્યાં સૌ પ્રથમ કહીએ કે ભાઈ જ્યારે પ્રશ્ન એવી પરિસ્થિતિમાં ઊભો રહે છે કે ભાઈ જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામિનેશન જ્યારે પાસ કરવાની વાત ઘરમાં જો થાય તે વખતે ક્યાંક ને ક્યાંક આપણા મગજની અંદર એક મોટો પ્રશ્ન ઊભો થઈ જતો હોય કે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામની પાસ કરવી તો બહુ અઘરી છે જ. હવે આ એક્ઝામિનેશન પાસ કરવી મારા માટે શક્ય હશે કે નહીં? અને આ પ્રશ્નની અંદર જ્યારે આપણે ચર્ચામાં ઉતરતા હોઈએ ત્યારે ઘણી બધી વસ્તુઓ જે આપણે વિશેષ રીતે ધ્યાન રાખવાની જરૂર હોય એમાં આપણે ખાસ થોડુંક મારું અત્યાર સુધીનો અનુભવ હું તમારી સાથે શેર કરવા માગીશ. સૌથી પહેલાં આપણે એ સમજી લેવાની જરૂર છે કે જ્યારે પણ આપણે કોઈ પણ લક્ષ્ય બાજુ જવા માગતા હોઈએ અથવા તો જ્યારે આપણે કોઈ પણ એક ગોલ પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા હોય તો ત્યારે સૌથી પહેલાં એ અગત્યનું છે કે તમે 5 થી 10 વર્ષ પછી તમે શું કરતા હશો અથવા તમે ક્યાં હશો એનું થોડું વિઝ્યુઅલાઇઝેશન કરવાની જરૂર છે. જ્યારે તમે 5-7 વર્ષ પછી કે 10 વર્ષ પછી હું આ પ્રકારની જોબ અને આ પ્રકારનું કામ અને સેવા આપતો હોઈશ, એ જ્યારે તમે જેટલું વહેલું ક્લિયર કર્યું હશે એટલો તમારો ગોલ જેટલો ક્લિયર હોવાથી તમે એ દિશામાં આગળ મહેનત કરવાનું શરૂ કરી શકશો. અને એટલા જ માટે ખૂબ જ જરૂરી બની જાય છે કે તમે જ્યારે પણ આ ગોલને ક્લિયર કરો એના પછી કન્ટિન્યુઅસ નેગેટિવ વિચાર્યા વગર સતત એની અંદર કામ કરતા રહેવું જરૂરી છે. હા મિત્રો, પ્રશ્ન એ હતો કે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામિનેશન પાસ કરવી અઘરી છે. હા, અઘરી છે જ અને એનો પરિણામ પણ આપણને એટલું જ સારું પણ મળી રહ્યું છે. અઘરી કરતાં વધારે હું એમ કહી શકીશ એ ચેલેન્જિંગ છે. અને જ્યારે ચેલેન્જને સ્વીકારવાની જેની તૈયારી હોય એના માટે આ એક્ઝામિનેશન અઘરી નથી રહેતી, એ ખૂબ જ સરળ બની જાય છે. પણ જ્યારે કોઈ અઘરું અથવા તો ચેલેન્જિંગ કોઈ કામ હોય એના માટે સૌથી અગત્યનો જો મુદ્દો હોય તો શું છે? એ અગત્યનું છે કે તમે એનું પ્લાનિંગ કરો. પ્લાનિંગ કરવા માટે તમારે ખાસ કરીને પરીક્ષાની બધી જ રૂપરેખા, એની પદ્ધતિ, એના સિલેબસ, એની સ્ટ્રેટેજી, આ બધી જ વસ્તુ ઉપર પહેલાં તમારે કામ કરવું પડે છે. દિવસ દરમિયાન કેટલા કલાકનું કામ કરવામાં આવશે, આગળ શું શું હશે, એ બધી જ વસ્તુનું આયોજન કર્યા બાદ ધીમી ગતિએ એની શરૂઆત કેવી રીતના કરી શકાય. હા, આમાં બહુ વધારે ઉતાવળથી દિવસના 10 કલાક કામ કરવા બેસી જઈએ અને પછી થાકી જઈએ અને 10 દિવસની અંદર બધું મૂકી દઈએ, એવું ના થવું જોઈએ. ધીમી ગતિથી કરંટ અફેર્સનું વાંચન, તે ઉપરાંત સબ્જેક્ટની અંદર કયા વિષયો ગમે છે, કયા નથી ગમતા, આ બધી વસ્તુનું તારણ કાઢીને એમાંથી સ્ટ્રેન્થ અને વીકનેસીસને અલગ પાડીને હવે તમારું કામ શરૂ કરવું. અને ત્યારબાદ એની પર સતત કેવી રીતના વળગી રહેવું, ક્યાંય પણ ડિમોરલાઇઝ ન થવું, ડિમોટિવેટ ન થવું અને એ પરિસ્થિતિને વળગી રહેવા માટે ના પણ એક પ્રેક્ટિસિસ કરવાની જરૂર છે. તે ઉપરાંત તૈયારી તો ઓલમોસ્ટ બધા જ કરે છે, પણ જે વ્યક્તિ બધા જ પાસાઓ ઉપર ખાસ કરીને ધ્યાન આપીને તૈયારી કરે, જેમ કે એમસીક્યુ, જ્યારે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એક્ઝામિનેશન જ્યારે આપણે પ્રિલિમિનરી પરીક્ષામાં આગળ જ્યારે જગદીશ સર તમારી સાથે શેર કરશે ત્યારે તમને એ પણ માહિતી આપશે જ કે એમસીક્યુ અને પછી જ્યારે વર્ણનાત્મક વાત કરીએ તો બંનેની સ્ટ્રેટેજીમાં થોડોક ફરક આવે છે. હા, સ્વાભાવિક છે કે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર આપણો મુખ્ય ઉદ્દેશ ફક્ત પાસ થવાનો જ છે અને મુખ્ય પરીક્ષાની અંદર આપણે વધુ ગુણ મેળવવાનો છે. તો એ વખતે પર્ટિક્યુલર તબક્કાઓની અંદર આપણે કેવી રીતના બારીકીથી એમસીક્યુના પ્રશ્નો કેવી રીતના પૂછાય, તે ઉપરાંત ડિસ્ક્રિપ્ટિવ પેપરની અંદર પ્રશ્નો કેવી રીતના બનાવવામાં આવે, એમસીક્યુની અંદર જ્યારે પ્રશ્નો પૂછવાની પદ્ધતિને ધ્યાનમાં રાખતા એના ઓપ્શન્સ આપવા માટેની પદ્ધતિઓ કઈ કઈ પ્રકારની હોઈ શકે, અને તે ઉપરાંત યુપીએસસી કે જીપીએસસીના વર્ણનાત્મક પરીક્ષા એટલે મુખ્ય પરીક્ષાની અંદર જવાબો લખવાની પદ્ધતિથી પણ જો આપણે ટેવાયેલા હોઈએ તો આપણને એનો ફાયદો આવી શકે છે. ત્યારબાદ ઇન્ટરવ્યૂની તૈયારી પણ જો સાથે સાથે અત્યારથી જ મગજમાં પ્રશ્નો વિચારતા રહીએ કે મને કયા કયા પ્રકારના પ્રશ્નો આવી શકે છે, એનો પણ જો મગજમાં થોડોક વિચારને ખ્યાલ રાખ્યો હોય તો એના પણ જવાબો અને એના પ્રશ્નો આપણને ખ્યાલ આવી શકે છે. મિત્રો, જો વાત કરીએ તો ખાસ કરીને તમારી સ્ટ્રેન્થ અને વીકનેસીસને આઈડેન્ટિફાય કરીને એની ઉપર મહેનત કરવાનું કેવી રીતના એ બધી વસ્તુનું આયોજન કરવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જો વાત કરીએ તો કેટલા કલાકો ભણવું એના કરતાં ખૂબ જ જરૂરી છે કે ઈમાનદારીથી આપણે બહુ જ સારી ક્વોલિટી એ કલાકો સ્પેન્ડ કરીએ. દિવસના 10 થી 12 કલાક આપણે વાંચીએ પણ એ ક્વોલિટેટિવ ના હોય તો કશું જ કામનું નથી. પણ ઈમાનદારીથી તમે 2 કલાક પણ ભણો છો અને 2 કલાકનું બધું જ વસ્તુ આપણને વાંચેલી હોય, યાદ રાખવા માટે ઉપયોગી બનતી હોય તો આપણા માટે ઘણું સારું છે. બીજી ખાસ વાત કે ભાઈ જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામિનેશનની અંદર મલ્ટિપલ એટેમ્પ્ટ્સ એલાઉડ છે. એટલે તમે એ એક્ઝામિનેશન ફક્ત એક જ વારમાં પાસ કરવાની હોય એવું નથી.
મિત્રો 10મા અને 12માની અંદર આપણો ઉદ્દેશ એવો જ છે કે આપણે 10મું અને 12મું એક એટેમ્પમાં ક્લિયર કરવું જ ને એમાં પણ 70% 80% લાવવા, આ આપણો ગોલ હોય છે. પણ મિત્રો જીપીએસસી અને યુપીએસસીની અંદર તમને મલ્ટિપલ એટેમ્પ્સનો ચાન્સ આપવામાં આવે છે, એટલે આ 10મા અને 12મા કરતાં સહેલી એક્ઝામ કહી શકાય. તમને અવરનવર વારે ઘડે ચાન્સ મળી રહ્યો છે કે તમે તમારો સ્કોર ચેન્જ કરી શકો. આ વર્ષે નથી થયા તો આવતા વર્ષે આપી શકો. એટલે મલ્ટિપલ એટેમ્પ છે, એટલા માટે ડોન્ટ ગીવ અપ. થશે, થોડી ધીરજ પણ રાખવી પડશે, પણ ધીમી ગતિએ પણ એ ક્લિયર થશે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું પડશે. જો આગળ વાત કરીએ તો નેક્સ્ટ ખાસ કરીને જો સફળ ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો આપની સમક્ષ આજે હું થોડાક ઉદાહરણ જે યુપીએસસીના ટોપર હોય અને યુપીએસસીના ટોપર હોય ને જે એમના લાઈફમાં મેં કીધું એ પ્રમાણે સ્ટ્રગલથી લઈને સક્સેસ સુધી કેવી રીતના પહોંચ્યા એવું થોડોક ઉદાહરણ આપણી સમક્ષ લઈને આવ્યો છું. જો વાત કરીએ તો ખાસ આજના સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો ઈરા સિંગલ, જેમની વાત કરીએ તો આપણે ઘણી વખત એમ કહેતા હોય કે ભાઈ ના, જેને બધી ફેસિલિટી મળી જતી હોય તો એના માટે બધી વસ્તુઓ ઇઝી છે. હા મિત્રો, ખાસ વાત કરીએ તો એવું જરૂરી નથી કે આપણી જોડે બધી જ ફેસિલિટી હોય અથવા ન હોય તો આપણે કામ કરી શકીએ કે ન કરી શકીએ. આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ઈરા સિંગલ મેડમની વાત કરું તો એ યુપીએસસીની એક્ઝામિનેશનના ઓલ ઇન્ડિયા રેન્ક ફર્સ્ટ 2014ની અંદર, જેમને વાત કરીએ તો ફિઝિકલી હેન્ડીકેપ, આ ફોટો પરથી જ દર્શાવી જોઈ શકો છો. એમની વાત કરીએ તો ખાસ એમનું રહેઠાણ મેરઠનું છે અને એમનું શૈક્ષણિક લાયકાત જો જોઈએ તો બીટેક MBA. જો વાત કરું તો ખાસ કરીને ઈરાબેનની તો એ જગ્યાએ એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન ટેકનિકલ છે, તે ઉપરાંત MBA કમ્પ્લીટ કર્યા બાદ એમનું ક્વોલિફિકેશનને ધ્યાનમાં રાખતા એમને ખૂબ જ સારી એવી જોબ પ્રાઇવેટમાં એમને સ્વીકારી અને એ જોબ હતી કેડબરી કંપનીમાં. કેડબરી કંપનીની અંદર જ્યારે એમને જોબ સ્વીકારી અને ખૂબ જ સારો એવો પગાર એટલો કે જે એમના માટે ખર્ચો પણ શક્ય નહોતો. કેડબરી કંપનીની અંદર જો જોડાયા અને એમાં પણ બીટેક MBA હોય તો આપણે પેકેજનો અંદાજો લગભગ સમજી શકીએ છીએ. અને એટલા જ માટે ખાસ જો વાત કરીએ કે જ્યારે એમની પ્રાઇવેટ જોબ આટલી સારી હોવા છતાં એમણે ગવર્મેન્ટ જોબને હાંસલ કરવા માટે એવો વિચાર આવ્યો કે ભાઈ મારી જોબથી મને ફાયદો ફાઇનાન્શિયલી તો થાય છે, પણ મારાથી બીજા કોઈને કંઈ ફાયદો થતો નથી. અને એ જ એક ભાવનાને એક વિચારથી એમણે સરકારી નોકરી મેળવવાના સપના બાજુ આગળ વધવાનું વિચાર્યું. એમણે યુપીએસસીની એક્ઝામિનેશન આપી, ફર્સ્ટ એક્ઝામિનેશન એમને ક્લિયર કરી અને એ એક્ઝામિનેશનની અંદર એમનો રેન્ક આવ્યો અને રેન્કની અંદર એમને ખબર પડી કે એમને પોસ્ટિંગ IRSનું મળ્યું છે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ. IRSની અંદર જ્યારે એમને પોસ્ટિંગ મળ્યું ત્યારબાદ એમને બીજા બધા મિત્રોનો કોલ આવ્યો કે ભાઈ આ IRSના પોસ્ટિંગની સામે તમારો રેન્ક જો સારો હોય તો તમને IASનું પોસ્ટિંગ મળી શકતું, તો શા માટે નથી મળ્યું? પણ એ જગ્યાએ ખાસ ક્યાંક ફિઝિકલી હેન્ડીકેપ હોવાના કારણે એમને એક એવી ફિઝિકલ હેન્ડીકેપની એક કેટેગરીમાં આવતા હતા કે જે કોઈ જગ્યાએ અંદર પહેલાંથી ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો કે આને ફિઝિકલ હેન્ડીકેપના કોટાની અંદર IASનું પોસ્ટિંગ આપી શકાય કે નહીં. પણ ત્યારબાદ એમણે કોર્ટની અંદર રજૂઆત કરી અને કોર્ટ થ્રુ એ કેસને સોલ્વ કરાવવાનો પ્રયાસ કર્યો. તે સમય દરમિયાન કોર્ટનો જે ચુકાદો આવતા થોડોક સમય લાગ્યો, એ સમય દરમિયાન એમણે 2 થી 3 4 વખત સુધી એ એક્ઝામિનેશન આપવાની શરૂ રાખી અને ત્યારબાદ એમની એક એક્ઝામ આપી, બીજી એક્ઝામ આપી, ત્રીજી એક્ઝામ આપી, 3 કોઇન્સિડન્ટલી 3 એક્ઝામિનેશનની અંદર એમને IRSનું પોસ્ટિંગ મળ્યું. ત્યારબાદ એમને જ્યારે છેલ્લા એટેમ્પની અંદર જ્યારે નાસીપાસ થઈ ગયા કે ભાઈ હવે મારે IRSમાં જવું નથી, પણ એમનો ઉદ્દેશ IAS જ બનવાનો હતો, એ સિચ્યુએશનમાં એમને એમનું મનોબળને મજબૂત રાખીને પણ છેલ્લે એક ચોથો એટેમ્પ્ટ આપવા ખાતર આપ્યો અને એ જ સમયે એમને આગળનો જે કેસ ચાલતો હતો એ જગ્યાએ એમને IASનું પોસ્ટિંગ માટેનો એક લેટર આવવાની તૈયારીમાં જ હતો ને એમને પોસ્ટિંગ મળી જાય IRSમાં ત્યારે એ જ સમયમાં એમને ચોથા ટ્રાયલની અંદર પણ IASનો રેન્ક મેળવ્યા પછી એમને IASના પોસ્ટિંગમાં મળ્યું. મિત્રો જો વાત કરીએ તો ત્યાં આગળ કેડબરી જેવી સારી જોબ હોવા છતાં, એક ઇન્કમ સારી હોવા છતાં એમણે એક સેવાભાવી નેચર હોવાના કારણે એમને બીજા લોકોને મારું જીવન ઉપયોગી બને એ હેતુસર એમને પોતાનું આ એક પ્રાઇવેટમાંથી નીકળીને ગવર્મેન્ટ બાજુ જવાના પ્રયાસમાં એ આટલા લેવલ સુધી સફળ થયા. અને તો પણ એમને જ્યારે IRSની 3 વખત પોસ્ટ મળ્યા પછી પણ એ સતત જજુમી રહ્યા અને પકડી રાખ્યું અને છેલ્લે દિને IASમાં એમનું સિલેક્શન થયું. એમનું કેલિબર, એમનું નોલેજ અને એમનું જે કેપેબિલિટી અને મહેનત હતી એ IASના લેવલની સમકક્ષ તો હતી જ, પણ ક્યાંક એક ફિઝિકલ હેન્ડીકેપના વિદ્યાર્થીઓ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક એક ક્રાઇટેરિયા એમને નડતો હતો. પણ એ પણ ક્લિયર થયો, એ કોર્ટ કેસ જીતી ગયા અને એમને IASનું પોસ્ટિંગ મળ્યું. એવી જ રીતના જો વાત કરીએ તો ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણી આ એક્ઝામિનેશનની અંદર સાયન્સ અને ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓને સફળતા જલ્દી પ્રાપ્ત થઈ જાય છે. એવું જ એક ઉદાહરણ કે જે ક્યાંક એ આ વાતને ખોટું પાડી રહ્યું છે એ આપની સમક્ષ આ સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. હું વાત કરીશ ટીના ડબી,
જે 2016ના ઓલ ઇન્ડિયા રેન્કમાં ફર્સ્ટ રેન્ક ઉપર એમનું સિલેક્શન થયું. ટીના ડભીની જો વાત કરું તો 11માં 10માનું રિઝલ્ટ આવ્યું અને જ્યારે 11માની અંદર સાયન્સ અને કોમર્સ સિલેક્ટ કરવાની પરિસ્થિતિ આવે ત્યારે પિયર પ્રેશરમાં મિત્રોએ લીધું એટલે આપણે પણ સાયન્સ લઈ લેવું જોઈએ એક એ માઇન્ડસેટમાં, અથવા તો આર્ટ્સના અને કોમર્સની અંદર જઈશ તો સમાજ શું કહેશે એ ટેન્શનમાં એમણે સાયન્સ લેવાનું નક્કી કર્યું. અને એમના ઘરની જો વાત કરીએ તો એમના બંને માતા અને પિતા બંને એક સરકારી નોકરીમાં જ જોડાયેલા હતા, એ સેવા ત્યાં જ આપી રહ્યા હતા, એટલે ઘરનું વાતાવરણ ઓલમોસ્ટ ગવર્મેન્ટ જોબનું હતું તો ખરા જ. ક્યાંક એમની મધરે એમને સજેશન આપ્યું કે અગર તારે જો યુપીએસસી જેવી એક્ઝામિનેશન ક્લિયર કરવી જ હોય તો એ જગ્યાએ યુ શુડ ગો ફોર હ્યુમેનિટીઝ. એટલે હ્યુમેનિટીઝના ટોપિક્સને સબ્જેક્ટ્સને સિલેક્ટ કરીને એની અંદર જ યુપીએસસી માટે જો આગળ વધવાનું તમારો જો વિચાર હોય તો ઇટ ઇઝ બેટર કે આજે તમે સાયન્સનો ઉપયોગ સાયન્સમાં ન જાઓ. અને 11માંથી જ એમણે આર્ટ્સને સિલેક્ટ કર્યું અને ત્યારબાદ 11માંથી લઈને કોલેજ સુધી સતત 5 વર્ષ સુધી યુપીએસસીને ફોકસ રાખતા અને એમાં પણ ઓપ્શનલ સબ્જેક્ટમાં પોલિટિકલ સાયન્સ સાથે એ વસ્તુને આગળ વધારવા માટેના પ્રયાસો શરૂ કર્યા અને એમાં પણ એમને સફળતા પ્રાપ્ત થઈ. જેવું કોલેજ કમ્પ્લીટ થયા પછી થોડાક જ સમયની અંદર એમને આ એક્ઝામિનેશન પ્રાપ્ત કરીને ઓલ ઓવર ઇન્ડિયામાં આર્ટ્સ સાથે ગ્રેજ્યુએશન કરીને એમને હ્યુમેનિટીઝમાં પોલિટિકલ સાયન્સ સબ્જેક્ટ ઓપ્શનલ સબ્જેક્ટ રાખવાનો હતો એટલે કોલેજમાં પણ રાખીને એની અંદર એ સફળતા પ્રાપ્ત કરી છે. એવી જ રીતના જો વાત કરીએ તો ખાસ ગુજરાતના કોઈ વિદ્યાર્થી હોય અને સૌથી યંગેસ્ટ આઈપીએસ જો ઓફિસરની જો વાત કરું તો એ આપણા ગુજરાતના જ સફીન હસન, જેમાં તમે ઘણા બધા વિદ્યાર્થીઓ ક્યાંક એમની આ સ્ટોરીને જાણી ચૂક્યા હશો. જો વાત કરું તો સફીન હસન એમનું જો ફેમિલી બેકગ્રાઉન્ડ વાત કરીએ અથવા ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કહીએ તો એ ખૂબ જ સ્ટ્રગલવાળું અને ખૂબ જ નબળું હતું. ફાધર એમના ઇલેક્ટ્રિશિયન, મધર એમના ડાયમંડના કારખાનાની અંદર કામ કરતા, તે ઉપરાંત હાઉસવાઈફ, અને ત્યારબાદ એમણે લગ્નની અંદર રોટલીઓ બનાવવાનું કામ પણ સ્વીકાર્યું હતું. આવી એક કઠોર પરિસ્થિતિમાં પણ તૈયારી કરીને પણ બીટેક કમ્પ્લીટ કર્યા પછી આ બધા સ્ટ્રગલને ફેસ કર્યા બાદ પણ સફીન હસન જે ઇન્ડિયાના યંગેસ્ટ આઈપીએસમાં સિલેક્શન થયું અને ત્યારબાદ એમણે એક એક્ઝામ્પલ સેટ કર્યો કે આપણે ઓછા સમયમાં અથવા તો નાની ઉંમરમાં આપણે આ યુપીએસસીની એક્ઝામ પાસ નથી કરી શકતા એવો એક ભ્રમ દરેકના માઇન્ડમાં હતો, એ તોડી કાઢ્યો છે. મિત્રો પણ ખાસ કરીને અત્યારે મેં આપ સમક્ષ જે પણ એક રજૂઆત કરી જેની અંદર આપણે આ બધા જ જે સફળ ઉમેદવારોની વાત કરી તો એમાં ખૂબ જ અગત્યનું હતું કે જ્યારે પણ તમે એ નક્કી કરી લો છો, તમારો ગોલ નક્કી કરી લો છો, પછી એને ત્યાં સુધી પહોંચાડવા માટે તમને કોઈ રોકી નથી શકતું. પણ ખૂબ જ જરૂરી છે કે તમે કઈ પરિસ્થિતિમાં અને શેને અનુરૂપ તમે આ ડિસિઝન્સ લીધા છે. અગર તમે સરકારી નોકરી પ્રાપ્ત કરવા માગતા હો તો એ ડિસિઝન તમારું ખુદનું હોવું જોઈએ, એ જોબ તમને પોતાને ગમતી હોવી જોઈએ અને એ સપનું તમારું પોતાનું હોવું જોઈએ. અગર એ સપનું તમારું નથી તો પહેલાં એનું રિસર્ચ કરો. રિસર્ચ કરીને એ હોદ્દાઓ વિશેની જાણકારીઓ પ્રાપ્ત કર્યા પછી એવું પણ બની શકે છે કે ઘણી વખત એ વસ્તુ પાછળથી તમારા માટે ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન મળ્યા પછી આપણે એની અંદર વધારે ઇન્ટરેસ્ટ કેળવી શક્યા હોઈએ. એટલા માટે ક્યાંક અત્યારે આપણને યુપીએસસીના હોદ્દાઓ અને જીપીએસસીના હોદ્દાઓના અંદર જે પણ જોબ મળતી હોય એના વિશે વધારે માહિતી ના હોય, એના કારણે ક્યાંક આપણે એ સપનું નથી જોઈ શકતા. એટલા માટે આજથી જ શરૂ કરવાની જરૂર છે કે આપણે તમામ હોદ્દાઓ અને એની કામગીરી વિશે થોડીક માહિતી મેળવવાનું શરૂ કરીએ. ધીમે ધીમે તમે જેમ જેમ એની કામગીરી વિશેની માહિતી મેળવતા જશો તો તરત તમને એ પ્રત્યેનો લગાવ ઊભો થશે અને જેવો લગાવ ઊભો થશે એટલે તમારો પોતા માટેનો જે તમારો ગોલ છે એ પણ એક સ્ટ્રોંગ થતો જશે. ખાસ વાત કરીએ તો લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા ટૂંક સમયમાં તમે સતત આ જ કાર્યમાં કન્ટિન્યુઅસ રહી શકો એના માટે અમે લોકોએ અમુક પ્રોગ્રામ્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જો વાત કરું તો ખાસ કરીને આગામી સમયની અંદર જેમ કે આવતા રવિવારની જ જો વાત કરું તો ખાસ આપ સમક્ષ લિબર્ટી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા હોય એવા એસપી મેડમ હેતલબેન પટેલ, એમની જોડે મારો લાઈવ વેબિનાર આવતા રવિવારે છે. એના માટેની વધારે માહિતી અને એની લિંક એ તમને એસએમએસમાં અથવા તેના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળશે. એ તમે ખાસ કરીને અમારો ઉદ્દેશ આ વેબિનારની અંદર એવો રહેશે કે સરકારી અધિકારી બન્યા પછીની લાઇફસ્ટાઇલ, પાવર, સ્ટેટસ, અંદરના હોદ્દાઓની અંદર કામગીરી, અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર કામગીરી, દરેક ડિપાર્ટમેન્ટનું અંદર કામગીરીનું અંદર એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર્સ કેવા પ્રકારની હોય અને લાઈફ આફ્ટર ગેટિંગ અ ગવર્મેન્ટ જોબ એની ઉપર થોડોક ફોકસ અમારો વધારે છે. ત્યારબાદ વાત કરીએ તો તમારી તૈયારીની અંદર કયા કયા વિષયોની અંદર કઈ કઈ બાબતો ઉપર વિશેષ ધ્યાન રાખવું જોઈએ, કયા વિષયો કેવી રીતના તૈયાર કરવા અને કયા કયા વિષયોને આપણી તૈયારીમાં સમાવેશ થતો હશે એ માટે લિબર્ટીએ
13મી તારીખથી લઈને 17મી જુલાઈ સુધી જીપીએસસીનો એક ફ્રી ઓરિએન્ટેશન પ્રોગ્રામ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે આવી રીતના લાઈવ જ હશે, જેમાં લિબર્ટીની અલગ અલગ સબ્જેક્ટ્સની અનુભવી ફેકલ્ટીઝ તમને આવીને સબ્જેક્ટની સ્ટ્રેટેજી અને વિષયોની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ રહ્યો છે, એનો અભ્યાસક્રમ શું છે, એ બધી વસ્તુઓની ચર્ચા કરશે. ત્યારબાદ આપ જે અત્યારે સ્ક્રીન લાઈવ જોઈ રહ્યા છો એની અંદર પણ તમને સજેસ્ટેડ પેકેજીસની અંદર અગર કોઈ વિદ્યાર્થી લિબર્ટી સાથે કોચિંગના માધ્યમથી જોડાવા માગતું હોય તો અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ માટે ધોરણ 12 એફએસવાય ટીવાયના જે અત્યારે વિદ્યાર્થીઓ કોલેજમાં હોય જ એ લોકો માટે ખાસ કરીને જીપીએસસી અને યુપીએસસીની એવી એક ઓફલાઈન બેચ જે ગુજરાતના તમામ શહેરોની અંદર 20મી જુલાઈથી લોન્ચ થવા જઈ રહી છે, જેનું થોડાક સમય સુધી, જ્યાં સુધી આપણું આ લોકડાઉન અને આ બધી પ્રોસિજર જે છે એ થોડાક સમય સુધી જ્યારે લિબરલ થઈ જાય, ઓફલાઈનના લેક્ચર્સ શરૂ થાય ત્યાં સુધી એ લેક્ચર્સ બધા ઓનલાઈન લેવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ સેન્ટર્સ ઉપર ઓફલાઈન ભણી શકશે. એટલે આ એક આપણે વાત કરીએ છીએ કે એક ઓફલાઈન બેચ જે 20મી જુલાઈથી શરૂ થાય છે એના માટેની એડમિશન પ્રોસિજર પણ તમે આ એપ્લિકેશનના માધ્યમથી ડાયરેક્ટલી જોડાઈ શકો છો. એવી જ રીતના જો વાત કરીએ તો કોઈ વિદ્યાર્થી ખાસ લિબર્ટીના સેન્ટર્સથી નજીક ન રહી શકતું હોય, ન આવી શકતું હોય, એવા કોઈ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને અગર એમને ઓનલાઈન કોર્સમાં જોડાવવું હોય તો એમાં પણ ઘણા અલગ અલગ વિકલ્પો ત્યાં ઉપસ્થિત છે, જેનો એ લાભ ત્યાં મેળવી શકે છે. ત્યારબાદ જો વાત કરીએ તો ખાસ કરીને જીપીએસસીની અંદર રિસેન્ટલી હવે ટૂંક સમયમાં જ જે નવું કેલેન્ડર જાહેર થશે અને એની અંદર જીપીએસસી દ્વારા ક્લાસ 1-2 સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, એકાઉન્ટ ઓફિસર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર એવા વિભિન્ન અલગ અલગ હોદ્દાઓ માટેની તૈયારી માટે અગર કોઈ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર જે આ જ વર્ષે એક્ઝામ આપવા જવા માગતા હોય તો એમને પણ આ કોર્સની અંદર જોડાવવું હોય તો એક વિકલ્પ એમને અત્યારે જોવા મળતું જ હશે. ખાસ વાત કરું તો મેં અગાઉ તમને કીધું એ પ્રમાણે જેનો આજનો આપણો વેબિનારનો જે મુખ્ય ઉદ્દેશ છે એ જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામિનેશન, જેની અંદર હવે તમે આગળ ભવિષ્યમાં જઈને તમારી કારકિર્દી બનાવવાનું જે સપનું જે આપ જોઈ રહ્યા છો એની અંદર ખૂબ જ અગત્યનું કહી શકાય તો એ માર્ગદર્શન છે. અને માર્ગદર્શન માટે ખાસ કરીને સૌથી અનુભવી વ્યક્તિ જો હોય તો એ છે લિબર્ટી કેરેટ એકેડમીના ડિરેક્ટર શ્રી જગદીશ પટેલ સાહેબ. જો હું વાત કરું તો જગદીશ પટેલ સાહેબની કે જેમની અંદર એમને આટલા વર્ષોથી વિદ્યાર્થીઓ સાથે રહીને એમને કઈ કઈ બાબતો ઉપર કઈ કઈ વસ્તુઓની જરૂર પડતી હશે એમને બારીકીથી જોયું છે અને તે ઉપરાંત જીપીએસસીના બદલાતા ટ્રેન્ડ અને યુપીએસસીના બદલાતા ટ્રેન્ડને એકદમ તલસ્પર્શી રીતે એમણે અનુભવ કર્યો છે અને એની ઉપર એમણે રિસર્ચ પણ કર્યું છે. તો આજે એમના અનુભવોથી આપણે ખાસ એ જાણવાનો પ્રયાસ કરશું કે આગામી સમયમાં ગ્રેજ્યુએટ અથવા તો અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે જીપીએસસીની તૈયારી અને યુપીએસસીની તૈયારી વખતે કઈ કઈ બાબતોનો વિશેષ રીતે સમાવેશ કરવાની જરૂર છે એ બાબત ઉપર ધ્યાન આપણે રાખીશું. અહીંયા ફક્ત 2 સેકન્ડ માટે કે 3 સેકન્ડ માટે આપણી સ્કિલ આઇડલ રહેશે. સેમિનાર લાઈવ ચાલુ જ છે, જ્યાં સુધી સર આવશે એટલો સમય રાખશે. સો સ્ટે કનેક્ટેડ. થેન્ક યુ મિત્રો. નમસ્કાર દોસ્તો, આજનો દિવસ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આપ સૌ જે તૈયારી કરી રહ્યા છો, જે કંઈ તૈયારી કરવા માગો છો એમાં આપણે આજના શુભ દિવસે સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એવી શુભકામનાઓ પાઠવું છું. દોસ્તો, આપણે નાના હતા ત્યારથી ઘરમાં નાના હતા ત્યાં ભણવાનું શરૂ કરીએ ત્યારે ભણે તો પસ્તાઈશ, ભણે તો ભીખ માગીશ, એવા ડાયલોગ અમારી વખતે હતા ને અત્યારે પણ એવા છે જ. તમે નથી ભણતા તો તમને મુશ્કેલી પડશે એવો વારંવાર આપણને પંચિંગ થયા કરતું હોય છે. તો દોસ્તો, એવા કિસ્સા બી જોવા મળે. ખૂબ ભણ્યા હોય તોય નોકરી ના મળી હોય ત્યારે અફસોસ થાય કે જે પેલા ડાયલોગ ખોટા હતા. હકીકત શું છે? વધારે ભણવાથી નોકરી મળે કે યોગ્ય આયોજન કરવાથી નોકરી મળે છે? તો દોસ્તો, હકીકત એ છે કે આપણે યોગ્ય આયોજન ભણવું તો છે જ, પણ એવું ભણીએ કે જે આપણને સાચી દિશામાં લઈ જાય. આપણે જવું હોય જીપીએસસી યુપીએસસી માટે અને આપણે જઈએ છીએ એન્જિનિયરિંગ કરી નાખીએ છીએ, ફાર્મસી કરી નાખીએ છીએ, ડૉક્ટર થઈએ છીએ. એવા ઘણા બધા કિસ્સા ભૂતકાળમાં છે. આજે હાલમાં સુરતમાં કલેક્ટરની પોસ્ટ પર છે ડૉક્ટર ધવલ પટેલ.
ડૉક્ટર ધવલ પટેલ આઈએએસ થયા, ઇન્ડિયામાં 12મો રેન્ક લાવ્યા, ગુજરાતી હોવા છતાં પણ આજે એમનું કામ, એમની ઈમાનદારી માટે કોઈ ડાઉટ ના કરી શકે એટલું જોરદાર પર્સનાલિટી છે. અને એવા ડિસિઝન દુનિયામાં દોસ્તો ગવર્મેન્ટ નોકરી મેળવવાના 3 હેતુ છે. એક તો આપણી આર્થિક જરૂરિયાત સચવાય, તે ઉપરાંત આપણી ઓળખ બને સમાજમાં અને સમાજની સેવા કરવાની તક મળે છે. આ 3 મુદ્દાથી બીજો કોઈ મુદ્દો ઊભો કર્યો તો તમે જિંદગીમાં સફળતા મેળવી શકો એવું ના બની શકે. હા, જોખમ આવી શકે, તમે તમારા વિચારો તમારી સફળતાથી વિચલિત થશો. દરેક વ્યક્તિ જે કોઈ ગવર્મેન્ટમાં જોડાય છે એને આર્થિક સદ્ધરતા હોય છે, તે ઉપરાંત એને પોતાનું નામ પણ બનતું હોય છે. આજે ધવલ પટેલ તમને યાદ કરી રહ્યો છું, ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચ્યું છે. અમદાવાદમાં તમે જોયું છે વિજય નેહરા સાહેબનું નામ તમે સાંભળ્યું હશે, અમદાવાદમાં કલેક્ટર તરીકે, અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે. એવા રીતે દરેક વ્યક્તિએ આ ગવર્મેન્ટ જોબ મેળવવાનો હેતુ શું છે એટલો આ નક્કી છે કે આપણે સારી નોકરી મેળવવી છે, આર્થિક રીતે પગભર થઈએ, આપણને સારી ઓળખ મળે અને સિક્યોર જોબ થાય. તો દોસ્તો હવે આપણે જોઈશું જીપીએસસી અને યુપીએસસી પરીક્ષાનો પરિચય. દોસ્તો જીપીએસસી જે છે એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ ભરતી બોર્ડ છે ગુજરાત ગવર્મેન્ટનું. ગુજરાતમાં આ પરીક્ષાઓ આ જગ્યાઓ માટેની ભરતી થાય છે, ભરતી કરે છે. જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે ઓલ ઇન્ડિયા બેઝિસ ભરતી કરતું હોય એવું યુપીએસસીનું બોર્ડ છે. તો દોસ્તો આપણે જીપીએસસી અને યુપીએસસીમાં ફરક શું તે જોયો. હા, ગુજરાત ગવર્મેન્ટમાં ક્લાસ સીની જગ્યાઓ માટે એક બીજું બોર્ડ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, અને એવું જ યુપીએસસી કેન્દ્ર સરકારની ભરતીઓ માટે પણ અલગ બીજું બોર્ડ છે સ્ટાફ સિલેક્શન કમિશન. આજે આપણે ક્લાસ 1 અને ક્લાસ 2 લેવલની આ પરીક્ષાઓ જે છે યુપીએસસી જીપીએસસીમાં એનો પરિચય જોઈશું. તો દોસ્તો સૌથી પહેલાં આપણે જોઈએ તો જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષાના હોદ્દાઓ. વર્ગ 1માં જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં વર્ગ 1માં નીચે મુજબના હોદ્દા આપ જોઈ રહ્યા છો. ગુજરાત વહીવટી સેવા ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ થઈ, તે ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપીની પોસ્ટ થઈ. આ તમે જો નાયબ ડેપ્યુટી કલેક્ટર થશો તો તમારા ડિપાર્ટમેન્ટની પરીક્ષા આપીને તમે ડેપ્યુટી કલેક્ટરમાંથી કલેક્ટર બની શકો છો. એ આઈએએસ સમકક્ષ થાય છે. ત્રીજું છે નાયબ પોલીસ અધિક્ષક. 2 નંબર નાયબ ડીવાયએસપીની પોસ્ટમાં તમે એપોઇન્ટમેન્ટ થાવ, તમારી સિનિયોરિટી થાય, ડિપાર્ટમેન્ટ એક્ઝામ આપીને તમે આઈપીએસ પણ બની શકો છો. તો એ છે દોસ્તો. આગળ જોઈશું સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર, તે ઉપરાંત અધિક્ષક નાશાબંધી અને આબકારીના ડિપાર્ટમેન્ટના ક્લાસ 1 ઓફિસર, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ. એ હવે આપણે ક્લાસ 2ની તૈયારી કરવી હોય, પરીક્ષા તો તમારી ક્લાસ 1-2ની સાથે જ લેવાય છે, પણ એમાં દોસ્તો જો તમારો રેન્ક સારો આવી ગયો તો તમે ક્લાસ 1ની પોસ્ટ મળશે, રેન્ક તમારો પાછળ આવી ગયો તો તમે ક્લાસ 2ની પોસ્ટ મળશે. ક્લાસ 2માં મામલતદાર, સેક્શન ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ, ઉપરાંત સહકારી મંડળીઓના રજિસ્ટર ક્લાસ 2 અને ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ આવી, અને લેબર ઓફિસર તરીકેની, તે ઉપરાંત એક્સાઇઝ અને નશાબંધી સુપરિન્ટેન્ડન્ટ ઓફિસરની પોસ્ટો અને આદિજાતિ વિકાસ ઓફિસરની આ જગ્યાઓ માટે આવી ક્લાસ 1 અને ક્લાસ 2ની આવા હોદ્દાઓ આપણને મળી શકતા હોય છે. દોસ્તો એમ થાય કે આ જીપીએસસીની આ પરીક્ષા જે છે એમાં એ કોણ આપી શકે, એની શૈક્ષણિક લાયકાત શું તે જોઈએ તો દરેક ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ. એટલે આજના આ સેમિનારમાં આપણે જોઈશું તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે સ્ટડી કરેલું હશે. કેટલાક વિદ્યાર્થીઓએ 12મું ધોરણ પાસ કર્યું હશે, કેટલાક વિદ્યાર્થીઓએ એફવાય કર્યું છે, કેટલાક એસવાય કર્યું છે, કેટલાક ટીવાય કર્યું છે, કેટલાક ભૂલથી એમએ એમકોમ એમએસસી કરી દીધું હશે. એટલે એવું લાગે કે બધા ગ્રેજ્યુએટની જરૂર હતી તો એમએ એમકોમ એમએસસી શા માટે કરવાનું હતું. મેં અગાઉ આપણે ચર્ચા કરી હતી તેમ હંમેશા આપણી જેટલી નાની ઉંમરે આપણું જેટલું વધારે વિઝન કેળવીએ તો ડેફિનેટલી દોસ્તો આપણે ઓછી મહેનતે વધારે સારું જલ્દી સારી રીતે સેટ થઈ શકીએ છીએ. તો દોસ્તો ટીવાય પાસ થવું જરૂરી છે, પણ દોસ્તો ટીવાય થયા પછી વાંચવાનું શરૂ કરીએ તો સ્વાભાવિક એટલો ટાઈમ આપણે પાછળથી વધારાનો એક્સ્ટ્રા ટાઈમ આપવો પડે. એના કરતાં બેટર એ છે કે આપણે 12મા ધોરણ પછીથી જ શરૂ કરવું એ વધારે સારું વિચાર છે. જે વિદ્યાર્થીઓ 12મું ધોરણ પાસ કર્યું હોય એમને ખરેખર આ બંને પરીક્ષા જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાના આપણે વિષયો જો તપાસ કરીએ તો બધું સોશિયલ સાયન્સ છે. એમાં હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, જનરલ સાયન્સ એટલે બધા સબ્જેક્ટો માટે આર્ટ્સ ફેકલ્ટીના જ થયા. તો દોસ્તો જેટલું સોશિયલ સાયન્સ વધારે સારું હોય આપણું એટલો આપણને વધારે ફાયદો થાય છે. આ બધા બંને પરીક્ષાઓની અંદર
એટલે કોઈ પણ ભરતી પરીક્ષાઓની અંદર કોલેજના કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરવાની હોતી નથી. ફક્ત યુપીએસસીમાં પેપર નંબર એક વિષય પસંદગીનો જે છે એમાં કોલેજનો સિલેબસ હોય છે, એ પણ સિલેબસ મર્યાદિત હોય છે. હવે એ યુપીએસસીનો ઓપ્શનલ સબ્જેક્ટ સિવાયની જો વાત કરીએ તો બધે તમે જોશો કે સ્કૂલમાં 12મા ધોરણ સુધી જે ભણી ગયા એવું જ સોશિયલ સાયન્સ, બેઝિક સાયન્સ, ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ આ બધા સબ્જેક્ટ તૈયાર કરવાના હોય છે. એટલે દોસ્તો ખરેખર કેવું છે, જેટલો વહેલા જાગ્યા એટલો વધારે ફાયદો છે. એનું કારણ એ પણ ખરું કે દોસ્તો નોકરીની પરીક્ષા એક એવી પરીક્ષા છે કે જિંદગીમાં કોઈ ફેલ થયો જ ના હોય, સ્કૂલમાં કોલેજમાં કદી ફેલ ના થયો હોય એ વિદ્યાર્થી આવી પરીક્ષામાં ફેલ થઈ શકે. કેમ કે અહીંયા ફેલ ના કહેવાય, એ પાસ થવામાં 5 માર્ક્સથી 2 માર્ક્સથી રહી ગયા હોય તો ફરી પાછી બીજી પરીક્ષા આપવી પડતી હોય છે. તો દોસ્તો એ વાત ચોક્કસ છે કે તમે જેટલું વહેલા શરૂ કરશો એટલો ફાયદો થશે. અને વહેલું કરીએ એ બરાબર છે, પણ ફક્ત વહેલું કરવાથી પણ એટલું પૂરતું નથી. જે તૈયારી આપણે કરી રહ્યા છીએ એ તૈયારી શું રાઈટ ટ્રેક ઉપર થઈ રહી છે કે કેમ એ પણ ચકાસતા રહેવાની જરૂર છે. જો આપણે ન ચકાસીએ તો આ બંધારણમાં રહે કે હું સારી તૈયારી કરી રહ્યો છું, FY, SY, TY 3 વર્ષ મહેનત કરી અને હવે પાસ થવાનું નક્કી છે કે પાસ થઈ જ જઈશ, પણ દોસ્તો જે તમે તમારી જાતનું ટેસ્ટિંગ જ ના કર્યું હોય તો તમારી તૈયારી કેવી હતી એનો અંદાજ જ ન લગાવી શકાય. તો પ્રશ્ન એટલો જ છે કે જ્યારે તમે FYમાં SY, TY ગમે તે જ્યારે તમે શરૂ કર્યું ત્યારથી એનું ઇમિડિયેટલી તમારું ચેપ્ટર પૂરું થાય એનું મૂલ્યાંકન કરાવો. એટલે એની મોક ટેસ્ટ લેવા, બધું ફૂલ ટેસ્ટ તમારો પૂરો થઈ ગયા પછી એની મોક ટેસ્ટ લઈ શકો. અને મોક ટેસ્ટમાં એપિયર થઈએ તો આપણે એવા લિબર્ટી સાથે તો જોડાવું એવું છે કે લિબર્ટીમાં આખા ગુજરાતના વિદ્યાર્થીઓનો ટેસ્ટ લેવાય છે. ગુજરાતના 19 સેન્ટરો છે. તો ગુજરાતના આટલા બધા સેન્ટરોમાં જો સેન્ટરના બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય એ પરીક્ષાની અંદર તમારો રેન્ક ક્યાં આવ્યો, તમે કયા ક્રમ પર છો એ તમે તરત જ જાણી શકો છો. તો દોસ્તો એ રીતે તમારે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો. હજુ મારો આટલો રેન્ક જો લિબર્ટીમાં આટલો મારો રેન્ક અહીંયા હતો, જીપીએસસીમાં પણ આ સ્થિતિ થવાની છે. તો દોસ્તો ગ્રેજ્યુએટ થવું જરૂરી છે, પણ ગ્રેજ્યુએટ થતાં પહેલાં તૈયારી કરવી જરૂરી છે. તો દોસ્તો 20 વર્ષ સામાન્ય રીતે બધી પરીક્ષાઓમાં 20 વર્ષ પૂરા કરેલા હોય છે ને 35 યર્સથી વધારે હોવા ના જોઈએ, એ આ બેઝિક જરૂરિયાત છે. હવે ઉંમરમાં છૂટછાટ. SC, ST અને OBCના વિદ્યાર્થીઓ માટે 5 વર્ષની છૂટ છે. સારી ખોડખાપણ ધરાવતા ઉમેદવાર વિદ્યાર્થીઓને 10 વર્ષની છૂટ આપવામાં આવે છે. એટલે કે સારી શિડ્યુલ કાસ્ટનો વિદ્યાર્થી હોય, સારી ખાંડ ધરાવતો 10 ને 5 15 વર્ષની છૂટ મળી જાય. મહિલા ઉમેદવાર હોય તેને 5 વર્ષની વધારાની છૂટ છે. તો મહિલા હોય, સારી ખોડખાપણ હોય અને શિડ્યુલ કાસ્ટ હોય તો એને 20 વર્ષની છૂટ થઈ. એટલે 35 + 20 કરીએ તો 55 થઈ. એવી છૂટ નથી. મેક્સિમમ 45 યર્સ સુધીની છૂટ છે. આ બધા જેટલા તમે છૂટછાટો જે મળતી હોય એનું ટોટલ કોમ્યુનિટી ગણો તો તમને ફક્ત અપ ટુ 45 યર્સ સુધી છૂટ છે. હવે આપણે જોઈશું યુપીએસસી પરીક્ષાનો પરિચય. દોસ્તો કેટલાક વિદ્યાર્થીઓને એવું હોય કે હું તો જીપીએસસી જ પાસ કરી શકું, યુપીએસસી ના કરી શકું. હકીકતમાં દોસ્તો એવું છે કે જીપીએસસી અને યુપીએસસીમાં કંઈ ઝાઝો ડિફરન્સ નથી, પણ આપણે એવો ડિફરન્સ ઊભો કરી લીધેલો છે કે ના હું તો જીપીએસસી કરી શકું, યુપીએસસી ના કરી શકું. આપણે એવું માનીએ છીએ કે જીપીએસસી સહેલું છે અને યુપીએસસી અઘરું છે. હકીકતમાં દોસ્તો જોઈએ તો બધામાં હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટિકલ બધા બેઝિક બધો સબ્જેક્ટ બધા એની એ જ છે, એમાં કોઈ ચેન્જ નથી. હા, ડિફરન્સ એટલો જ છે કે અહીંયા ગુજરાતમાં જેને ગુજરાતી આવડતું હોય એવા લોકો જ પરીક્ષા આપતા હશે, કેમ કે જીપીએસસીની એક પરીક્ષાનું પેપર છે એમાં કમ્પલસરી ગુજરાતીમાં લખવાનું છે. પણ એ તો ગુજરાતી તો આપણે ગુજરાતી છે તો ગુજરાતી લખી શકીએ એટલે સહેલું છે એમ નથી. ગુજરાતી આપણે ગુજરાતી હોવા છતાં પણ ગુજરાતીના વિષયમાં આપણે ઘણા બધા માર્ક્સ ઓછા લોસ થતો હોય એવું જોઈએ છે. તો દોસ્તો યુપીએસસીની પરીક્ષામાં નવું કશું જ નથી. જીપીએસસીમાં જે તમે સબ્જેક્ટ ભણ્યા છો એ બધા જ સબ્જેક્ટ એમાં કામે લગાડી દેવાના છે. એને પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ થોડી જુદી છે યુપીએસસીની. કન્ટેન્ટ મેટર તમારું એક જ હોય પણ પ્રશ્ન પૂછવાની સ્ટાઇલ જુદી હોય છે. એટલે થોડી એ પરીક્ષા આપણને અઘરી લાગે. પણ દોસ્તો એટલી તકો વધારે છે. જીપીએસસી 2 વર્ષે આવે અથવા દર વર્ષે આવે નક્કી નથી, પણ યુપીએસસી નક્કી છે કે દર વર્ષે એનાઉન્સમેન્ટ થાય છે. યુપીએસસીને સામાન્ય રીતે એવરેજ દર વર્ષે 1000 જગ્યાઓ બહાર પડે છે. હવે જો જ્યારે જીપીએસસીની 200 જગ્યાઓ બહાર પડે તો દોસ્તો યુપીએસસીની જો એક સાથે 5 ગણી જગ્યાઓ બહાર પડી હોય જીપીએસસી કરતાં તો આપણને એક જોબ મળી શકે ના મળી શકે, આપણી પ્રોબેબિલિટી પાસ થવાની શક્યતા વધારે છે. તો દોસ્તો યુપીએસસીના પરિચયમાં આપણે જોઈશું યુપીએસસીની પરીક્ષાના હોદ્દાઓ.
આજે જે પરીક્ષાઓ જે લેવાઈ રહી છે એમાં તમે સૌથી પહેલી જે ઇમ્પોર્ટન્ટ છે આઈએએસ, બીજી આઈએફએસ, આઈપીએસ, ઇન્ડિયન પીએન રિક્રુટમેન્ટ, પીએનટી એકાઉન્ટ સર્વિસ, ઇન્ડિયન ઓડિટ એકાઉન્ટ સર્વિસ, આ બધી અલગ અલગ એવી જેવી મુખ્ય મેઇન આપણી 4 જગ્યાઓ કહી શકાય: આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અને આઈએફએસ. એ બીજી એ સિવાય બધી એલાઇડ પોસ્ટો છે. એટલે જો તમને સારા સ્કોર ના હોય તો આ ઇન્ડિયા લેવલમાં પણ તમે સમજો કે ઇન્ડિયન પોસ્ટલ સર્વિસમાં જવાનું હોય એના બદલે તમને જીપીએસસીની પરીક્ષા આપીને પણ તમે એક ડેપ્યુટી કલેક્ટર બનીને મીન્સ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં તમે જઈ શકો છો. આઈએસ ના થયા તો કંઈ વાંધો નહીં. એટલે જીપીએસસી અને યુપીએસસી બંને ટ્રાય કરવા જરૂરી છે. આ બંને તક બંનેમાંથી બંને જગ્યાએ કોઈ આપણે સારી તક મળી જાય તો ગમે તે સમજીને આપણે વહેલી તકે આપણને એક વખતે આપણે જીપીએસસી મળી જાય તો જીપીએસસી લઈને આપણે યુપીએસસી આઈએસ માટે ફરી ટ્રાય કર્યો હોય તો કરી શકીએ. તો દોસ્તો આજે આવી યુપીએસસીને તમે જોશો લગભગ એવી 25 પ્રકારની જગ્યાઓ હોય છે. હવે એ માટેની શૈક્ષણિક લાયકાત શું છે તે આપણે જોઈશું. અહીંયા જેમ જીપીએસસીની જેમ જ અહીંયા દરેક ઉમેદવાર ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. હવે દોસ્તો કેટલાક વિદ્યાર્થીઓ એમ પૂછતા હોય છે કે આવી ગ્રેજ્યુએટ થયેલા એમાં કેટલા ટકા થયેલા હોય છે. દોસ્તો કેટલા ટકાની વાત છોડી દો. તમારી પાસે માર્કશીટ હોય કે તમે ગ્રેજ્યુએટ પાસ એટલે પતી ગયું, પાસ જ જોઈએ. 35% હોય તો ચાલે, અથવા તમે 5 વખત ટ્રાયલ આપેલી હોય, 6ઠ્ઠા ટ્રાયલે પાસ થયા હોય તો પણ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો. એટલે પ્રશ્ન એટલો છે કે તમે ભલે 5-6 ટ્રાયલ તમે ત્યાં કોલેજમાં બગાડી નાખ્યા, પણ અહીંયા સારી મહેનત કરી હોય તો તમને તક તો એટલી જ ઊભી છે જે બીજા લોકોની તક હોય એટલી જ તકો. દોસ્તો ઉંમર અહીંયા જોશો તો 20 વર્ષથી શરૂઆત થઈ શકે. તમે ટીવાયમાં એપીયર થયા હો તે વખતે પણ ફોર્મ ભરી શકો છો, અને 20 વર્ષની તમારી ઉંમર હોય તો 32 વર્ષ સુધી તમે આ પરીક્ષા આપી શકો છો. આમાં ઉંમરમાં છૂટછાટ શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટાઈપ, ઓબીસીના વિદ્યાર્થીઓ માટે 5 વર્ષની છૂટ છે, ફિઝિકલ હેન્ડીકેપ માટે 10 વર્ષની છૂટ છે, ફિમેલ માટે 5 વર્ષની છૂટ છે, અને એ રીતે ટોટલ ઉંમરે તમે 21થી 32 સુધીની બેઝિક છૂટ છે. હવે દોસ્તો જોઈશું આપણી જીપીએસસી અને યુપીએસસી પરીક્ષામાં કમ્પેરિઝન. તમે જોશો જીપીએસસીમાં પણ 3 તબક્કાઓ છે અને યુપીએસસીમાં પણ 3 તબક્કાઓ છે. જે પ્રિલિમિનરી પરીક્ષામાં 400 માર્ક્સનું વેટેજ છે તો જીપીએસસીમાં અને યુપીએસસીમાં પણ 400 માર્ક્સનું વેટેજ છે. મુખ્ય પરીક્ષામાં જીપીએસસીમાં 900 માર્ક્સનું છે અને યુપીએસસીમાં 1750 માર્ક્સનું વેટેજ છે. અને ઇન્ટરવ્યૂ જીપીએસસીમાં ફક્ત 100 માર્ક્સનું છે, જ્યારે અહીંયા ઇન્ટરવ્યૂ 275 માર્ક્સનું છે. એટલે એમ કહેશો કે ઓલમોસ્ટ પરીક્ષાના 3 તબક્કાઓ તો સરખા જ છે. તો પ્રશ્ન ક્યાં છે? થોડાક લેવલ ડિફિકલ્ટ ન હોઈ શકે, એથી બીજું કંઈ મોટો ડિફરન્સ નથી. ઇન્ટરવ્યૂના માર્ક્સ તો ઇન્ટરવ્યૂ અહીંયા પૂછે ત્યાં ઇન્ટરવ્યૂ પૂછે સરખું જ રહેવાનું છે. તો દોસ્તો આજે પ્રિલિમિનરી પરીક્ષામાં તમે જોશો, પ્રિલિમિનરી પરીક્ષાનો સિલેબસ મેળવશો અને જીપીએસસીનો અને યુપીએસસીના બંનેનો પ્રિલિમિનરી સિલેબસ ભણો તો મોટાભાગના ટોપિક ઓલમોસ્ટ સરખા હશે. મુખ્ય પરીક્ષામાં ટોપિક બંનેના મેચ કરશો તો પણ તમને મોટાભાગનું સેમ જ જોવા મળશે. જે કંઈ ડિફરન્સ ક્રિએટ જોવા મળશે તે ડિફરન્સ ફક્ત તમારા લેવલ ઓફ ડિફિકલ્ટીનો રહેશે. હવે આપણે પ્રથમ તબક્કો પ્રિલિમિનરી પરીક્ષા જે હતી એની વાત કરીએ તો જનરલ સ્ટડીઝ પેપર 1 જીપીએસસીમાં 200 માર્ક્સ અને જનરલ સ્ટડીઝ પેપર 2 200 માર્ક્સ. આ 400 માર્ક્સની પરીક્ષા થઈ. એમાં દરેક જનરલ સ્ટડી 1માં 4 ટોપિક છે અને જનરલ સ્ટડી 2માં 4 ટોપિક છે. એટલે ટોટલ 8 ટોપિકના 400 ગુણ થયા. દરેક ટોપિકના 50-50 ગુણ થયા. હવે જનરલ સ્ટડી જે બધું હતું એ બધું જનરલ સ્ટડી અમે પેપર નંબર 1માં મૂકી દીધું છે. અહીંયા યુપીએસસીમાં બધા જે 8 ટોપિક જે જીપીએસસીમાં 8 ટોપિક જોયા એમાંના 7 ટોપિક જનરલ સ્ટડીઝમાં મૂક્યા છે. અને એક ટોપિક જે મેથ્સ રિઝનિંગનો બાકી રહ્યો એ અહીંયા પેપર નંબર 2માં સીસેટમાં મૂકેલો છે. સાથે સીસેટમાં ઇંગ્લિશ વધારાનું જોડેલો છે. તો દોસ્તો એમ કહેવાય કે પ્રિલિમિનરી મુખ્ય પરીક્ષા, હા પ્રિલિમિનરી પરીક્ષામાં યુપીએસસીમાં પેપર નંબર 2 જે છે સીસેટ એ ક્વોલિફાઈંગ નેચરનું છે. એટલે એમાં તમે જે માર્ક્સ મેળવશો એમાં મિનિમમ કટ ઓફ નક્કી કર્યું હોય એટલા તમારે લાવવા જરૂરી છે. એનાથી તમારે માર્ક્સનો ટોટલ મેરિટમાં કન્સિડર થતું નથી. જ્યારે જીપીએસસીમાં 400 માર્ક્સનું મેરિટ બને છે, યુપીએસસીમાં 200 માર્ક્સનું મેરિટ બને છે. પેપર નંબર બીજો તબક્કો જે છે જીપીએસસીનો તમે જોશો અહીંયા 6 પેપર છે. પહેલાં 3 પેપરો તમે જોશો
6માંથી પહેલાં 3 પેપરો તમે જોશો તો ગુજરાતી, ઇંગ્લિશ અને એસે, એ બધા ભાષાના આધારે છે. અને પેપર 4, 5, 6 એ જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2, જનરલ સ્ટડી 3. અહીંયા દરેક પેપર 150 માર્ક્સનું છે. તો દોસ્તો તમે જોશો કે અડધો ભાગ જનરલ સ્ટડીઝનો છે અને અડધો ભાગ ભાષા ઉપરનો છે. તો જે જનરલ સ્ટડીના મુદ્દા પેપર 4, 5, 6 જોઈ રહ્યા છો, એ પ્રિલિમિનરી પરીક્ષામાં જે મુદ્દાઓ હતા એ બધા મુદ્દાઓ રિપીટ થાય છે. ફક્ત એક પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સના 2 ટોપિક નવા ઉમેરાય છે અને મેથ્સ નીકળી જાય છે. તો દોસ્તો હકીકતમાં એમ થયું કે ઓલરેડી પ્રિલિમિનરી પરીક્ષામાં આપણે જે ભણી ગયેલા હતા એ જ અહીંયા રિપીટ થઈ રહ્યું છે એમ પણ કહેવાય. અને હા, બીજા 3 પેપરો નવા એડ થયા: ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા અને નિબંધ. ગુજરાતી, અંગ્રેજી ભાષા અને નિબંધ બધું આપણે સ્કૂલમાં 12મા ધોરણ સુધી ખૂબ સારું ભણીને આવ્યા છે. ખૂબ સારું ભણ્યા તો ડાઉટ લાગે છે, કેમ કે આપણે સ્કૂલમાં હતા ત્યારે સારું ભણ્યા નથી. કેમ કે સ્કૂલમાં જ્યારે સાયન્સના વિદ્યાર્થી હોઈએ તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અથવા મેથ્સ માટે મહેનત કરીએ અને છેલ્લા 2 દિવસમાં આપણે ગુજરાતી, ઇંગ્લિશને જેટલું આવડ્યું એવું કરીને પૂરું કરી દીધું હોય. કોમર્સના વિદ્યાર્થી હોય તો એકાઉન્ટ, સ્ટેટ વધારે કરીને નવરો થાય અને ગુજરાતી, ઇંગ્લિશ નબળું રહી ગયું હોય. અને આર્ટ્સનો વિદ્યાર્થી આરામપ્રિય હોય તેને ગુજરાતી, ઇંગ્લિશ કર્યું જ ના હોય. તો દોસ્તો ગુજરાતી, ઇંગ્લિશ કોઈએ કર્યું નથી એમ સમજીને ચાલીએ. પણ એટલે જ આપણે ગુજરાતી, તમારી મુખ્ય પરીક્ષા એ અંતિમ તબક્કો છે, એ મોટો નિર્ણાયક તબક્કો છે કે સૌથી વધારે વેટેજ 900 માર્ક્સનું ત્યાં છે. તો તમારી ફાઇનલ સિલેક્શન ઇન્ટરવ્યૂના 100 માર્ક્સ અને 900 માર્ક્સના આધારે થાય છે. તો દોસ્તો આજે 900 માર્ક્સનું વેટેજ વધારે હોય ત્યારે સ્વાભાવિક છે આપણે આપણી કોઈ પણ આ 6 પેપરમાંથી કોઈ પણ સબ્જેક્ટમાં આપણી વીકનેસ ના હોવી જોઈએ. મારા અનુભવ મેં જોયું છે, મોટાભાગના વિદ્યાર્થીઓ પેપર નંબર 4, 5, 6 જનરલ સ્ટડીમાં ખૂબ સારી મહેનત કરતા હોય છે, પણ પેપર 1, 2, 3માં એટલે કે ગુજરાતી, ઇંગ્લિશ અને નિબંધમાં થોડુંક ઓવર કોન્ફિડન્સમાં રહીને પછી છેલ્લી ઘડી કરી લઈશું એમ કરતા હોય છે અને એમાં ત્યાં નુકસાન પણ થતું હોય છે. જે વિદ્યાર્થી પાસ થવાના પાત્ર હોય, ખૂબ સારી મહેનત કરી હોય, છતાં પણ એની પોતાની સ્ટ્રેટેજીના હિસાબે જે ડ્રોબેક છે સ્ટ્રેટેજીમાં, આ 3 સબ્જેક્ટ છેલ્લે જોઈ લઈશ અને છેલ્લે થતું નથી. કારણ કે એમાં થાય છે એવું કે નિબંધની વાત કરીએ તો મોટાભાગના જીપીએસસીના, યુપીએસસીના વિદ્યાર્થીઓ નિબંધમાં જ મોટો માર ખાય છે. કેમ કે નિબંધ સ્કૂલના જેવા નિબંધો નથી. સ્કૂલમાં નિબંધો વધુ 200-300 શબ્દોમાં લખવાના હોય છે, જ્યારે અહીંયા તમારે વધારે લેન્થમાં એક નિબંધ લખવા માટે 1 કલાકનો ટાઈમ આપ્યો છે. 3 નિબંધ લખવાના છે. દોસ્તો પહેલાં 3 સેક્શન આપ્યા હશે. સેક્શન 1માં 3 નિબંધો આપ્યા હોય, એમાંથી 1 લખો. સેક્શન 2માં 3 આપ્યા હોય, એમાંથી 1 લખો. સેક્શન 3માં 3 આપ્યા, એમાંથી 1 નિબંધ લખો. તો દોસ્તો એવા 3 નિબંધો તમે તૈયાર કરીને ગયા હો અને એ નિબંધો લખવા માટે તમે મોટું ભાથું ના હોય તો તમે સારો નિબંધ નહીં લખી શકો. તો દોસ્તો નિબંધ પહેલાં સ્કૂલમાં જે નિબંધો હતા એ નિબંધો તમે સ્કૂલમાં જે ભણ્યા તે નિબંધવાળામાંથી લખતા હતા અને મોટાભાગે એમાંથી પૂછે જ જતા હતા. તમારી સ્કૂલની નિબંધવાળામાં 100 નિબંધ આપ્યા હોય, એમાંથી 10 કર્યા હોય તો કોઈ પૂછાય જ. અહીંયા એવું નથી. અહીંયા પૂછાય ખરો, બધા કરંટ ઇસ્યુના અંગેના પ્રશ્નો છે. પોલિટિકલ ઇસ્યુ હોય, સોશિયલ ઇસ્યુ હોય અથવા ઇકોનોમિકલ ઇસ્યુ હોય, આ બધા એના સાયન્સ ડેવલપમેન્ટ વિશેના હોય, સાયન્સમાં અચીવમેન્ટ વિશેના ઇસ્યુ હોય. તો આ બધું વસ્તુ વાંચીને તૈયાર થવાનું. એટલે દોસ્તો ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, નિબંધમાં ખૂબ સારું ધ્યાન આપવાની જરૂર છે. જનરલ સ્ટડી તો દરેક વિદ્યાર્થીઓ કરતા જ હોય છે, કારણ કે પ્રિલિમમાં કરેલું જ છે અને એ રિપીટ થઈ રહ્યું છે. એવું આપણે યુપીએસસીમાં જોઈએ તો શરૂઆતના 3 ટોપિક તમે જે ગુજરાતી, ઇંગ્લિશ અને નિબંધ, એ તો અહીંયા જે તે જીપીએસસીમાં હતા તે જ ભણવાનું છે. પણ એટલું યુપીએસસીમાં સહેલું એ છે કે ગુજરાતી, ઇંગ્લિશના માર્ક્સ ગણાતા નથી. એમાં ફક્ત પાસ થવું જ જરૂરી છે. આ નિબંધ મેરિટમાં ગણાય છે. અહીંયા જનરલ સ્ટડી 4 ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ થયું છે: GS1, GS2, GS3, GS4. એ દરેક પેપર 250-250 માર્ક્સનું છે. અને આપણું એટલે બીજું અહીંયા એક વિષય પસંદ કરવાનો છે. તમે કોલેજમાં ભણી ગયા હોય તેવા આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, લો, એન્જિનિયરિંગ, એ બધી ફેકલ્ટીઝમાં જે વિષયો હોય એવા લગભગ 26 સબ્જેક્ટ આપેલા હોય. એ 26 સબ્જેક્ટમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ તમારે સિલેક્ટ કરવાનો છે અને એ સબ્જેક્ટના 2 પેપર તમારે ફેસ કરવાના છે. પેપર નંબર 6 અને પેપર નંબર 7. સબ્જેક્ટ એક જ, પણ એના 2 ભાગમાં કોર્સ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. એટલે આ પરીક્ષા, મુખ્ય પરીક્ષા યુપીએસસીની 1750 માર્ક્સની થઈ. 1750 માર્ક્સમાં ગુજરાતી, ઇંગ્લિશના માર્ક્સ કન્સિડર થયેલા નથી. તો દોસ્તો તમે ઓલમોસ્ટ તમે કમ્પેર કરી શકતા હશો કે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાનો સિલેબસમાં અહીંયા તમે જો તો બંને કમ્પેર કરીએ તો ભલે માર્ક્સનું વેટેજ અલગ અલગ કરી નાખેલું છે,
બાકી તમે તૈયારી કરો તો કોમન ઘણું બધું કોમન છે, 80% કોમન કહી શકીએ. તો દોસ્તો આજે એક જ કાંકરી બે પક્ષી મરે એના જેવો લાભ લેવાનો છે. હું તો યુપીએસસી ના કરી શકું એવું ના હોય. હવે દોસ્તો જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે એવા વિદ્યાર્થીઓને કહેવાય કે યુપીએસસી તો દરેક ભાષામાં લેવાય. યુપીએસસી ગુજરાતી મીડિયમ પણ લેવાય છે અને જીપીએસસી ઇંગ્લિશ મીડિયમમાં લેવાય છે. જીપીએસસી ગુજરાતી મીડિયમ તો છે જ, પણ 2014થી ઇંગ્લિશ મીડિયમમાં લેવાનું શરૂ થયું છે. કેમ કે ગુજરાતના ઓલ બાય બર્થ ગુજરાતી હોય અને અહીંયા થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ ભણેલા હોય એવા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હતી. એટલા માટે ગુજરાત સરકારે 2014થી ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમમાં જીપીએસસીની પરીક્ષાનું કન્ડક્ટ કર્યું છે. તો દોસ્તો હવે પછીનો તબક્કો આપણે જોઈશું ઇન્ટરવ્યૂ. આખરી પસંદગી જે છે એ મુખ્ય પરીક્ષા પ્રિલિમિનરી પરીક્ષાનો માર્ક્સ ક્વોલિફાઈંગ માટે હતા. ફક્ત લિખિત પરીક્ષા, જો પ્રિલિમિનરી પરીક્ષા મલ્ટિપલ ચોઇસ હતી ને પેપર નંબર મુખ્ય પરીક્ષા જે હતી એ ડિસ્ક્રિપ્ટિવ હતી. એ બે બેઝિક ડિફરન્સ, પ્રિલિમિનરી મુખ્ય પરીક્ષાનો ડિફરન્સ બે છે કે પ્રિલિમમાં તમારે લખવાનું કંઈ હોતું નથી, મલ્ટિપલ ચોઇસ આપેલી છે, એમાંથી એક ચોઇસ તમારે સિલેક્ટ કરવાની છે. જ્યારે મુખ્ય પરીક્ષામાં તમારે લખવાનું છે. એટલે તમે જે કંઈ વાંચીને તૈયાર કર્યું હોય એને તમે અભિવ્યક્ત કરી શકો છો કે નહીં, તે પણ કેવું શબ્દોની મર્યાદામાં તમારે લખવાનું છે. તમે શબ્દોની મર્યાદા ન જાળવો તો તમારું માર્ક્સ ના મળે. તો દોસ્તો શબ્દોની મર્યાદા પણ એ બહુ અગત્યનું છે અને એ તમને જ્યારે કોચિંગમાં જોડાવો છો ત્યારે તમને શબ્દ મર્યાદા કેમ તૈયાર થવું એ તમને શીખવામાં આવતું હોય છે. ઇન્ટરવ્યૂ જીપીએસસીમાં 100 માર્ક્સનું ને યુપીએસસી માટે 275 માર્ક્સનું. દોસ્તો અહીંયા પણ તમે જીપીએસસીની તૈયારી કરો કે યુપીએસસીની તૈયારી કરો, ઇન્ટરવ્યૂ તમારી પોતાની પ્રતિભા છે, તમારી પોતાની ઓળખ છે, તમારી પર્સનાલિટી છે. તો તમારી પર્સનાલિટી તમે ગમે તે 100 માર્ક્સથી ચકાશે કે 275 માર્ક્સથી ચકાશે, એથી કંઈ ફેર નથી પડતો. એટલે તમે ઓલવેઝ કમ્પેર કરો તો ઇન્ટરવ્યૂમાં પણ તમારી બંનેમાં જીપીએસસી ગણો યુપીએસસી ગણવામાં કોઈ ડિફરન્સ ક્રિએટ થતો નથી. એટલે આપણે ચર્ચા કરી છે 3 પ્રકારની. એમાંથી એ નક્કી છે કે આપણે સમજી લેવાનું છે કે આપણે 3 તબક્કાઓ ભલે એકબીજા સરખા છે, થોડું લેવલ ડિફિકલ્ટ લાગતું હોય પણ છતાં દોસ્તો તૈયારી જે કરવાની છે એમાં બંનેનો લાભ લેવો જરૂરી છે. જો તમે લાભ નથી લેતા તો તમારું નુકસાન થાય. તમે એટલે ફક્ત જીપીએસસીમાં ટ્રાય કરો તો જીપીએસસી તમારી મેન્ટલી એવું ના માને કે હું ના કરી શકું. એ ન કરી શકું એ તમે પોતાની સોચ ઊભી કરેલી છે. બાકી નહીં તો એમ કરો સમજો કે બીએ ઇંગ્લિશ કરેલો વિદ્યાર્થી પણ આજે ગુજરાતમાં બીએ ઇંગ્લિશ કમ્પેર કરીએ તો હર્ષદ પટેલ બીએ ઇંગ્લિશ કરેલું છે છતાં પણ એ આઈએએસ બન્યા છે ઇન્ડિયામાં. અને ડૉક્ટર ધવલ પટેલ એના કરતાં ખૂબ જ ક્વોલિફાઈડ માણસ હતા, એ પણ આઈએએસ બન્યા છે. ધવલ પટેલ 12મો નંબર છે અને એ હર્ષદ પટેલ 30મો રેન્ક છે. ત્યાર પછી મમતાબેન પોપટ પણ એ 45th રેન્ક ઉપર. ડૉક્ટર રાજેન્દ્ર પટેલ એ લિબર્ટીના સ્ટુડન્ટ, એમનો 70મો રેન્ક અને એ આઈએએસ થયા છે. દોસ્તો એ બધા લોકોએ જીપીએસસીના પણ ફોર્મ ભર્યા છે. દોસ્તો આગળ જે તમે થોડી ડિસ્કસ કર્યું છે કે આ બધી પરીક્ષાની તૈયારી કરવી હોય તો ક્યારથી શરૂ કરાય. સામાન્ય રીતે આપણે એવું જોઈએ કે બધામાં ગ્રેજ્યુએશન માંગે જ છે. ગુજરાત સરકારે છેલ્લે પરીક્ષામાં એવું વિચાર્યું સરકારે કે ગ્રેજ્યુએટ વાળા વિદ્યાર્થી મળતા તો 12મા ધોરણમાં શું કામ લેવા. તો દોસ્તો આજે પરિસ્થિતિ એ છે કે આપણે ગ્રેજ્યુએટ થઈએ ત્યારે તૈયારી કરવી કે તૈયારી થયા પહેલાં તૈયારી કરવી છે. જો તમે 12મા ધોરણ જે કંઈ તૈયારી કરવાની છે તે ફક્ત 12મા ધોરણ સુધી ભણ્યા એ જ તૈયારી કરવાની હોય તો તમે સમજો કે 12મું ધોરણ કર્યા પછી તમે એફઆઈ એસવાય ટીવાય કશું જ ના કરો અને તમે ગ્રેજ્યુએટ પછી વાંચવાનું શરૂ કરશો તો તમારું બધું જે વાંચેલું બધું લિંક હતી એ બધું તૂટી ગયું છે. તો પ્રશ્ન એટલો જ છે કે તમે સૌથી પહેલાં જેવું 12મું પતી જાય એટલે 12માનું બધું ભણી ગયેલું, બધું 12મા ધોરણ સુધી ભણી ગયેલું બધું રિવિઝન કરવાનું 12મા સાથે ચાલુ કરી દીધું હોય તો તમે વારંવાર એક સારું કોચિંગ લીધેલું હોય. લોંગ ટર્મ પ્રિપેરેશન માટેનું કોચિંગ લગભગ 12 મહિનાથી 15 મહિના સુધીનું હોય છે. એટલે લગભગ 1.5 વર્ષ તમારું કોચિંગમાં ગયું અને બીજું 1.5 વર્ષ તમારી રિવિઝનમાં જાય. એટલે 3 વર્ષ એફઆઈ એસવાય ટીવાય આ 3 વર્ષ જે છે એને તમે આ રીતે પ્લાનિંગ કરી શકો. સવા વર્ષ 1.5 વર્ષનું તમારું પ્લાનિંગ કોચિંગમાં જાય, બાકીનો 1.5 વર્ષનો ટાઈમ તમારો રિવિઝનમાં જાય. એને પ્રેક્ટિસ કર્યા કરો, એને મોક ટેસ્ટ લખો, લખવાની પ્રેક્ટિસ કરો. આ બધું ઘણું બધું 3 વર્ષમાં એવી તૈયારી થઈ ગઈ કે પહેલાં જ ટ્રાયલે તમે સીધા ટોપ લેવલમાં ક્લાસ 1માં સિલેક્ટ થઈ શકો. પણ જો આપણે પાછળથી શરૂ કરશું તો એટલા 3 વર્ષ આપણે ફરી બીજા નવા ઊભા કરવા પડશે. તે પણ એમ કે 3 વર્ષ આપીશું તો પણ નક્કી નહીં કે આપણે પાછળનું બધું ભૂલી ગયા હશું તો ફરી તે તાજું કરતાં વાર લાગશે. તો દોસ્તો તમારી આ સફળતા
મેળવવા માટેનો પ્રયત્ન જે છે એમાં એક અગત્યનું પરિબળ છે પુસ્તકોની પસંદગી. તો દોસ્તો, પુસ્તકોની પસંદગી જે છે એ બહુ અગત્યની છે. સામાન્ય રીતે જો તમે FY, SY, TY 3 વર્ષ તમે ભણવાના જ હો, તૈયારી કરતા હો, 3 વર્ષનું પ્લાનિંગ હોય, તો તમે NCERTના હિન્દીમાં ઇંગ્લિશમાં જે પુસ્તકો આવતા હોય તે, અથવા GCERTના ગુજરાતી મીડિયમના પુસ્તકો વાંચવાનું તમે શરૂ કરીને તમે લોંગ ટર્મ તમારી પાસે બેઝિક સાયન્સ એટલે સોશિયલ સાયન્સ અને મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશના બધા પુસ્તકો વાંચીને તમે તૈયારી કરીને શરૂ કરી શકો છો. તો એ રીતે થાય. અધરવાઇઝ તમારી સમજો કે તમે આ વર્ષે TYમાં પહોંચી ગયા અને તમને અત્યારે તૈયારી કરવાની જરૂર પડી, અથવા જે લોકોએ FY, SY, TYમાં બધું ભણી લીધું, તૈયાર થઈ ગયું, NCERT, GCERT વાંચી લીધી, એમને પણ તૈયારી તો પછી પરીક્ષા દૃષ્ટિએ તૈયાર થવું જ પડે. તો દોસ્તો, લિબર્ટી પબ્લિકેશન દ્વારા જે પુસ્તકો તૈયાર થાય છે એ એક પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ હોય છે અને પરીક્ષાની દૃષ્ટિકોણથી તૈયાર થયેલા હોય છે. એટલે કે તમે GCERT, NCERT વાંચ્યા પછી તમને આ તો વાંચવાની જરૂર પડશે જ, કેમ કે પરીક્ષાનો દૃષ્ટિકોણ શું છે, પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ માટેનું એ પરીક્ષાલક્ષી મટીરિયલ લિબર્ટી દ્વારા તૈયાર થયેલું છે. એટલે તમે બે રીતે જરૂર પડે. જે લોકો પહેલાં 12માં FYથી શરૂ કરી દેતા હોય એના માટે NCERT, GCERT પ્લસ લિબર્ટી પબ્લિકેશન. જે લોકો ઓલરેડી TYમાં હોય અને TY પતવા આવ્યું હોય અને એમને સમજો કે હવે કોઈ તૈયારી કરવી હોય તો NCERT, GCERT વાંચવાનો ટાઈમ નથી મળતો, તો સીધું જે GPSC માટેના લિબર્ટીના પુસ્તકો જે પરીક્ષાલક્ષી અભ્યાસક્રમથી મુજબ તૈયાર થયા છે વાંચવાનું શરૂ કરવું જોઈએ. દોસ્તો, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, એટલે તમે સમજી શકતા હશો કે ગુરુનું શું મહત્ત્વ છે. આજે સવારથી જ ઘણા બધા મારા વિદ્યાર્થીઓના સવારે મેસેજ, વોટ્સએપમાં મેસેજ આશીષ માગતા વિશે આવતા હોય છે, જોઉં છું. સો એ આમ મેસેજનો મારો છે, પણ એ બધું કેવી રીતે થાય દોસ્તો? એ બધા વિદ્યાર્થીઓને મારી લિબર્ટીમાં જોડાયાથી એમને સારું મળ્યું હોય, એમને ખૂબ ફાયદો થયો હોય, સફળતા મળી હોય, ત્યારે બધા વિદ્યાર્થીઓ આજના આવા દિવસે આપણને યાદ કરતા હોય છે. દોસ્તો, કોચિંગ એક એવી વસ્તુ છે કે જ્યાં સ્પર્ધા હોય ત્યાં કોચિંગ અનિવાર્ય છે. જ્યાં સ્પર્ધા ના હોય, 100 મીટર દોડમાં ઉતરવું હોય કે 5 કિલોમીટર દોડમાં ઉતારવાનું હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં 5 કિલોમીટર દોડવાનું હોય છે, તો ખાલી એમને ગામડાનો વિદ્યાર્થી 5 કિલોમીટર દોડતો હોય અને એમાં કોઈ સ્પેશિયલ એને ટ્રેન કરીને એને સરસ કેનવાસના શૂઝ પહેરાવીને એવા આટલા આ શૂઝ આવા જ હોવો જોઈએ, આ રીતે સ્ટાર્ટ કરવું છે, એ જો તૈયાર કર્યું હોય તો સ્વાભાવિક છે એ જ વિદ્યાર્થી પહેલાં કરતાં વધુ સારું પરફોર્મ કરી શકે. તો દોસ્તો, જ્યારે કોમ્પિટિશન હોય, લાખો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસતા હોય, આજે UPSCમાં દર વર્ષે 5 લાખ વિદ્યાર્થીઓ એપિયર થાય છે, GPSCમાં લગભગ 2 થી 2.5 લાખ વિદ્યાર્થીઓ એપિયર થતા હોય છે. તો આટલી સ્પર્ધામાં જગ્યાઓ બહાર પડી હોય 200 જ. તો 200 જગ્યાઓ જ્યારે આટલી મર્યાદિત સીટો હોય ત્યારે આપણે કોમ્પિટિશનમાં એક માર્ક્સ માટે જજુમવાનું હોય છે. એટલે દોસ્તો, 1 માર્ક્સ જજુમવાનું હોય ત્યાં કોચિંગનું મહત્ત્વ આપણે કેટલું હોય આપણે સમજી શકીએ છીએ. અને કોચિંગમાં પણ એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે આજે કોચિંગ તમે જે જગ્યાએ સિલેક્ટ કરી રહ્યા છો, તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટ, એકેડેમી સિલેક્ટ કરશો તો એ વખતે તમારી સમજ કેળવજો. તમે એવા એક્સપિરિયન્સ થયેલા વિદ્યાર્થીઓ, જે સફળ થયેલા વિદ્યાર્થીઓને મળશો, જોશો, ખ્યાલ આવશે કે એવી એકેડેમી હોય કે જે આપણને ખૂબ સારા ફેકલ્ટીનો લાભ આપી શકે, ખૂબ સારું મટીરિયલ આપી શકે અને ખૂબ સારા ટેસ્ટિંગથી આપણને આપણું નોલેજ ચકાસી આપે. દોસ્તો, એટલે કોચિંગ પણ એવું અનિવાર્ય છે. હવે દોસ્તો, આજે આપણે આ સેમિનાર દરમિયાન જે કંઈ ડિસ્કશન કર્યું છે એથી તમને જરૂર ક્વેશ્ચન અરાઇઝ થયા હશે. તો દોસ્તો, એવા એક ક્વેશ્ચન અરાઇઝ થયા હોય તો તમે વધુ માહિતી માટે આપણી નજીકના લિબર્ટીના જે 19 સેન્ટરો છે એ સેન્ટર ઉપર આપ કોન્ટેક્ટમાં રહી શકો છો. અમારો મેઇન ઓફિસ અમદાવાદનો નંબર છે 9909918648. ક્વેશ્ચન દોસ્તો, કેટલાક મિત્રોએ આ વાર્તાલાપ દરમિયાન એવા કેટલાક ક્વેશ્ચન પૂછ્યા છે. સર, UPSCનું ગુજરાતીમાં મટીરિયલ ઉપલબ્ધ છે કે કેમ? હા, આ બહુ સારો પ્રશ્ન છે કે આપણે તૈયારી કરવી છે, અહીંયા આપણે તૈયારી કરવી છે UPSCની, મટીરિયલ જોઈએ છે ગુજરાતીમાં. દોસ્તો, એમ કહી શકાય કે તમે જે તૈયારી કરશો એમાં આપણને ભાષાનો પ્રોબ્લેમ છે, ઇંગ્લિશનો, એ વાત એટલે જ આ પ્રશ્ન પૂછ્યો તમે, બરાબર? તો હકીકત એ છે કે
NCERTનું હિન્દી મીડિયમના પુસ્તકો વાંચી લો તો ગુજરાતીમાં આપણે ઓલમોસ્ટ મળતું આવે છે. જીપીએસસીની તમે તૈયારી તો કરવાના જ છો, ફક્ત યુપીએસસી કરો એવું તો થવાનું નથી. તો જીપીએસસી માટેનું તમારું મોટાભાગનું મટીરિયલ જે છે એ યુપીએસસીને ફોલો કરતું જ હશે. બાકી તમારું જે થોડું ખૂટતું હોય તો તમે NCERTની બુકો વાંચશો, એટલું તમારે NCERT બુક વાંચવી, GCERT નહીં વાંચવાની. અને NCERT હિન્દીમાં તો મળી જ જાય છે. યુપીએસસીની પરીક્ષામાં તમારે ગુજરાતીમાં છૂટ હોય છે, તમે લખી શકો છો. ગુજરાતીમાં પરીક્ષામાં બધું તમે બધા પેપરો ગુજરાતીમાં લખી શકો, એક્સેપ્ટ ઇંગ્લિશમાં લખવાનું છે. અને ઇંગ્લિશમાં તો ફક્ત ક્વોલિફાઈંગ નેચર છે. ઇવન ઇન્ટરવ્યૂમાં પણ તમારે જો પ્રશ્નોના જવાબ ગુજરાતીમાં આપવા હોય તો તમે દુભાષીઓ પણ મળી શકે છે. બહુ મોટા એવી જરૂર ના પડે, હિન્દીમાં આપી શકીએ, પણ એટલે તમે ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપવા તો પોસિબિલિટી છે, શક્ય છે. બીજો પ્રશ્ન છે કઈ બુક વાંચવી. દોસ્તો, તમે બુક સ્ટોલ ઉપર જશો, લિબર્ટી એકેડેમીના બુક સ્ટોલ ઉપર જશો તો અથવા લિબર્ટીના કોઈ સેન્ટર ઉપર જશો તો એમાં કઈ જુદા જુદા મટીરિયલ જે મળતું હોય એનું લિસ્ટ અથવા તેના પુસ્તકો તમને લિબર્ટીના સેન્ટર ઉપર તમને જોવા મળી શકશે. પણ એ તમે ખરીદવું હોય તો તમે ઓનલાઈન ખરીદી શકો છો. ત્રીજો પ્રશ્ન છે ક્લાસ 1-2 એક્ઝામ ક્યારે આવશે. ક્લાસ 1-2 એક્ઝામ ક્યારે આવશે? દોસ્તો, આજે વરસાદ આવશે કે નહીં? આજે એવું લાગે છે વરસાદ આવશે. એમ દોસ્તો, એમ કહેવાય કે આ પરીક્ષા આવશે કે નહીં એના બદલે એમ કહી શકાય આવશે કે ક્યારે આવશે એ કંઈ ના કહી શકાય, આવશે જરૂર. સાચી ખોટી જો સમજો, સરકારની જરૂરિયાત છે, આ સરકાર નોકરી બહાર પાડે છે શા માટે એ વિચારો. સરકાર તમને નોકરી આપવા માટે કામ બહાર પાડે છે એવું નથી. સરકારની ફરજમાં નથી આવતું કે નોકરીઓ બહાર પાડવી, આટલી દર વર્ષે આટલી જગ્યાઓ બહાર પાડવી, એવો કોઈ નિયમ નથી. સરકારની જરૂરિયાત છે એટલા માટે બહાર પાડે છે. સરકાર તમારા પર કોઈ ઓબ્લાઇઝ નથી કરતું. સરકારની જરૂરિયાત હોય એટલે સરકારની જરૂર છે ત્યાંથી નોકરી બહાર પાડવાની છે. અને વખતે ના પડી તો થોડા ટાઈમ પછી પડવાની છે. પડશે તો ખરી જ, એક આધ વર્ષ ના પડે, બીજા વર્ષે. ગયા વર્ષે તમે જુઓ જીપીએસસી ક્લાસ 1-2ની ફક્ત 95 સીટ જ બહાર પડી, એના પહેલાં 300 બહાર પડી ગઈ છે. એટલે કેટલીક વખત પ્લાનિંગ ના હોય, કેટલીક વખત ડિમાન્ડ ના આવી હોય ડિપાર્ટમેન્ટમાંથી. સિચ્યુએશન એવી થઈ કે કોઈ રિક્વિઝિશન ના આવ્યા, અને હવે આ વખતે 200 આવવાની છે, ગયા વખતે કદાચ ડબલ. એટલે દોસ્તો, પ્રશ્ન એટલો છે કે આપણે જ્યારે ખબર આવશે કે નહીં આવે એમાં ના પડીએ, આપણે તૈયાર થઈશું અને તૈયાર થવા માટે પાસ થવા માટે સક્ષમ થઈશું, એ અગત્યનો છે. યુપીએસસીમાં સિલેબસ ફિક્સ હોય છે એક પ્રશ્ન છે. હા દોસ્તો, જીપીએસસી અને યુપીએસસી બંને પરીક્ષાનો સિલેબસ ફિક્સ એન્ડ ફાઇનલ હોય છે. હા, પણ એક ચોક્કસ કહી શકાય, યુપીએસસીમાં તમે જનરલ સ્ટડીના સિલેબસમાં જોશો તો જનરલ સ્ટડીનો એક ટોપિક છે જનરલ સાયન્સ, તો લખ્યું જનરલ સાયન્સ એટલું જ લખ્યું હશે. જનરલ સાયન્સનું ડિટેલ સિલેબસ નહીં હોય. તો એનો અર્થ શું થયો? 5મા ધોરણથી 10મા ધોરણ સુધીનું તમને સાયન્સ આવડતું હોવું જોઈએ. એટલે જ આપણે જે 5મા ધોરણથી 10મા ધોરણ સુધી એટલે 6 વર્ષ ભણીએ છીએ ને, એ 6 વર્ષના બધા થોથા એક જ વર્ષમાં ભણવાના થાય છે. 6 વર્ષના ભણેલા થોથા બધા એક જ વર્ષમાં ભણવાના થાય છે. એટલે એના બદલે ખરેખર શું કરવું જોઈએ? આપણે પહેલાં FY, SY, TY 3 વર્ષ કરીએ તો આપણે આસાનીથી પૂરું કરી શકીએ. અને એમાં એટલું ખરી રાખવાનું કે સમજો કે 5મા, 6ઠા, 7માનું ના વાંચીએ તો ચાલી જાય, 8, 9, 10, 11, 12નું વાંચવું સારું, વધારે હિતાવ છે. એક વિદ્યાર્થીનો પ્રશ્ન છે મેન્સની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ. દોસ્તો, મેન્સની સ્ટ્રેટેજીની વાત કરીએ તો પહેલાં સિલેબસને વળગી રહેવાનું છે. સિલેબસનો પૂરેપૂરો સ્ટડી કર્યા પછીથી એની પરીક્ષાનું જે પેપરો, પ્રીવિયસ એક્ઝામના પેપરો જે હોય એ મેળવી લેવાના છે, અને એ પેપરોને લખવાના છે, અને એનું મૂલ્યાંકન કરાવવાનું છે. જો મૂલ્યાંકન નહીં કરાવો તો તમારી મહેનત ક્યાં થાય, તકલીફ પડે, ખબર નહીં પડે કે ક્યાં આટલી બધી મહેનત પાણીમાં ક્યાં ગઈ. એક પ્રશ્ન છે જીપીએસસી ક્રેક કરીએ તો પછી કઈ પોસ્ટ મળે. એટલે જીપીએસસી ક્લાસ 1-2માં આપણે બધી જે જગ્યાઓ જોઈ છે એ બધી લગભગ એવી 12-13 જગતની જગ્યાઓ હતી. એમાં જો સારું રેન્ક હોય તો ક્લાસ 1 મળે, સારો રેન્ક ના હોય તો ક્લાસ 2 મળે. એ તમારી ચોઈસ પણ આપવાની છે કે તમારે સમજો કે તમારી ચોઈસ ડીવાયએસપીની હોય, પણ એ પહેલી ચોઈસ આપી, પણ તમારો રેન્ક જે છે એ થોડો નીચો છે તો તમારે ડીવાયએસપીની સમજો કે 25 જગ્યા બહાર પડી હોય, તમારો રેન્ક 50 નંબરનો હોય તો તમારા આગળના લોકોએ ડીવાયએસપી સિલેક્ટ કરી લીધું, એમને મળી જતી હોય તો તમારા ભાગે ડીવાયએસપી ના આવી શકે. એટલે એ રીતે તમારા માટે
એ કઈ પોસ્ટ મળે, પોસ્ટ તો આપણે ચોઈસ જ આપવાની હોય છે, તો આપણો રેન્ક અને આપણી ચોઈસના આધારે આપણને પોસ્ટિંગ મળતું હોય છે. નીચેના બધા બધા લોકો રાઈટ કરે યુપીએસસીમાં ઈડબ્લ્યુએસ નહીં ગુજરાતમાં. એક પ્રશ્ન છે, યુપીએસસીમાં ઈડબ્લ્યુએસ લાગુ છે, તો ઈડબ્લ્યુએસનો જે નિયમ છે એ તો ગુજરાત ગવર્મેન્ટે બનાવ્યો છે, એટલા માટે એમ કહી શકાય કે યુપીએસસીમાં નથી, સેન્ટર નથી. બીજો એક પ્રશ્ન છે, પ્રિલિમિનરીમાં પાસ થવા કેટલા માર્ક્સ લાવવા પડે? દોસ્તો, નોકરીની પરીક્ષામાં આ પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરીએ જીપીએસસીમાં, એ લાસ્ટ ટાઈમ એવું થયું છે કે 30% લોકો પાસ થઈ ગયા છે. સ્કૂલ કોલેજમાં પાસ થવા માટે 35% જોઈએ છે. એટલે વિચાર કરો, એટલે અહીંયા એવું કશું ફિક્સ ના હોય છે કે આટલા લાવવાના. કોલેજમાં ફિક્સ જ હોય કે 35%, તો સ્કૂલમાં ફિક્સ હોય 35% લાવવા જરૂરી. અહીં તો તમારું મેરિટ બનતું હોય, મેરિટ લિસ્ટ બને, સૌથી હાઈએસ્ટ માર્ક્સવાળા ઉપર અને લોએસ્ટ માર્ક્સ સૌથી લોએસ્ટ માર્ક્સવાળા નીચે. એમાંથી લિસ્ટ કટ થઈ જાય કે આટલા લોકોનું સિલેક્ટ કરવું છે. જેમ કે પ્રિલિમિનરી પરીક્ષામાં સમજો કે આ વખતે જીપીએસસીમાં 200 જગ્યાઓ બહાર પડવાની હોય, તો પ્રિલિમિનરી પરીક્ષામાં 2-2.5 લાખ વિદ્યાર્થીઓ એપ્લાય કરશે, તો 2 થી 2.5 લાખ બધા લોકો એપિયર થવાના જ છે. પછી એમાંથી પ્રિલિમિનરીમાંથી સિલેક્ટ કેટલા કરશે? 15 ગણા, તો 15 દુ 30, એટલે કે 3000 લોકો સિલેક્ટ થશે મુખ્ય પરીક્ષા માટે. 3000 લોકો મુખ્ય પરીક્ષા આપશે, એમાંથી કેટલા સિલેક્ટ કરવાના? કે જે સીટો ખાલી પડી હોય એના 3 ગણા, એટલે 200ના બદલે 200 ગુણ્યા 3 ગણીએ તો 600 વિદ્યાર્થી. એટલે પહેલાં 2.5 લાખ લોકો એપિયર થયા, પછી 3000 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા મુખ્ય પરીક્ષા માટે, અને પછી થયા 600 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે, અને ફાઇનલ સિલેક્શન 300નું થઈ જશે. બીજો પ્રશ્ન છે કે જીપીએસસીમાં ગુજરાતી મીડિયમમાં આપી શકાય? હા દોસ્તો, યુપીએસસીમાં આપણે ચર્ચા થઈ ગઈ તેમ ગુજરાતી મીડિયમમાં આપી શકાય, ફક્ત ઇંગ્લિશમાં છે. જીપીએસસીનો સિલેબસ જોઈએ તો આપણે લિબર્ટી એકેડમી દ્વારા લિબર્ટીના જે સેન્ટરો છે એમાંથી આપણને જે બ્રાઉઝર બહાર પડ્યું છે એ બ્રાઉઝરમાં લિબર્ટીનો સિલેબસ, જીપીએસસીનો સિલેબસ ને યુપીએસસી સિલેબસ ડિટેલમાં આપેલો જ છે, ત્યાંથી આપણને મળી શકશે. એક પ્રશ્ન છે, મારે 2024માં યુપીએસસીની એક્ઝામ આપવી હોય તો અત્યારથી શું કરવું? લાંબા ગાળાની તૈયારી કરવાની છે. તમે જો અનુકૂળ હોય હિન્દી અથવા ઇંગ્લિશ મીડિયમમાં, તો તમે એનસીઈઆરટીની ચોપડી વાંચી શકો, એનસીઈઆરટીની ધોરણ 8, 9, 10, 11, 12ની. અને જો એ હિન્દી ના ફાવતું હોય તો ગુજરાતી માટે લેવું હોય તો જીસીઈઆરટીની ધોરણ 8 થી 12 ધોરણની બધી પુસ્તિકાઓ વાંચવાનું ચાલુ કરી દેવું છે. ત્યારબાદ જનરલ સ્ટડીનો જે મટીરિયલ બહાર પડ્યું હોય, એક્ઝામ લગતી પરીક્ષા મટીરિયલ, તમે એનસીઈઆરટી જીસીઈઆરટી તૈયાર કરશો એટલે તમારો આખો બેઝ તૈયાર થઈ ગયો. બેઝ થઈ ગયા પછીથી તમે તૈયાર કરશો એ પરીક્ષાલક્ષી સિલેબસ મુજબ તૈયાર થયેલું પુસ્તક, અને એ પુસ્તકનું તૈયાર પૂરું થયા પછી તમે ઇન્ટરવ્યૂની તૈયારી કરશો. અને મુખ્ય પરીક્ષાનું પણ તમારે તૈયારી કરવાની રહે. મુખ્ય પરીક્ષાનું મટીરિયલ અલગથી બહાર પડતું હોય કે કેમ, એમાં પરીક્ષામાં તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય છે, એટલે શબ્દોની મર્યાદાવાળું હોય, એ મટીરિયલ પણ આપણે અલગ કરીને તૈયાર થવું જોઈએ. એટલે તમારા 4 વર્ષનો પૂરેપૂરો પ્લાનિંગ તમે કરી શકો છો. પૂરતો ટાઈમ છે તમારી પાસે, સફિશિયન્ટ ટાઈમ છે. એટલું કે દોસ્તો, આ 4 વર્ષવાળા વિદ્યાર્થીની વાત કરું, 4 વર્ષવાળો એ કાચબા સસલાની ગેમ જેવું છે કે આપણે હ્યુમન બિઈંગ છે. એટલે થાય છે એવું કે સમજો વહેલા જાગી ગયા હોઈએ અને પછી થાય એવું કે આપણે વહેલા જાગી ગયા, ચાલો આપણે આજે આરામથી ઘણી વાર છે, એટલે આગળ જઈને સસલો ઊંઘી ગયું, એમ જો આપણે જો આરામ કરતા થઈએ, હજુ વાર છે, 4 વર્ષ પડે મારી પાસે. એટલે ખરેખર 4 વર્ષ કોન્સ્ટન્ટ વાંચવાનું છે, મહેનત કરતા રહેવાનું છે. એક પ્રશ્ન પૂછ્યો છે, કેટલા કલાક વાંચવું જોઈએ? દોસ્તો, મને એમ લાગે કે આપણે ટાઉન હોલમાં સેમિનાર રાખ્યો હોય અને એમાં પ્રશ્નો પૂછે એના કરતાં વધારે પ્રશ્નો અહીંયા પૂછ્યા છે, અને વધારે સારો લાભ આ ટેકનોલોજીનો મોટો સહારો આપણે મોટી મદદ મળી રહી છે. તમે અત્યારે વિચારો, તમે તમારા ઘરે બેઠા હો, તમે તમારે ફુરસતે જોડે ગયા, તમારે સ્પેશિયલ ક્યાં દોડાદોડી ના કરવી પડે અહીંયા આવવાની, અને ક્યાંયથી કયા સેન્ટરથી લોકો, ક્યાં નાના સેન્ટરથી પણ લોકો જોડાઈ શકે. આજનો કોરોના આપણને એક નવું ડિસ્ટન્સ લર્નિંગનું શીખવાનું એક નવું માધ્યમ ઊભું કરવું પડ્યું છે, અને એ પણ આપણે કરી શક્યા તો પહેલાં 1 વર્ષ પહેલાં થઈ શકતું હતું, પણ નહોતું કર્યું. દોસ્તો, આજે થઈ શક્યું છે. કેટલા કલાક વાંચવું? દોસ્તો,
કેટલાક કલાક વાંચવું એટલે એનો અર્થ એવો થયો કે વધારે કલાક વાંચવું જરૂરી છે, નો ડાઉટ, એમાં કંઈ ખોટું નથી. પણ તમે ફ્રેશ રહી શકતા હો. તમે જ્યારે કંટાળો આવે ત્યારે આપણે પુસ્તકો બંધ કરીને ફ્રી થઈ જાઓ, બે ઘડી નેચરલ સીન પર જાઓ, કુદરતી સૌંદર્ય જુઓ, નદી કિનારે બેસો, ક્યાંક તમને જેવું સારું લાગે. અમદાવાદનો રિવરફ્રન્ટ બેસ્ટ છે, એટલે એવું કોઈ બેસી જાઓ, થોડા રિલેક્સ થાઓ. હા, જેટલા કલાક વધારે થાય એટલા વાંચો, પણ ક્વોલિટીવાળો વાંચો. બધા ઢગલાબંધ પાના વાંચી નાખ્યા. તમારી ફૂટપટ્ટી છે ને એ પાનાની મર્યાદાથી ના વાપરે. ફૂટપટ્ટી તમારી એવી હોવી જોઈએ, માર્ક્સ માટે હોવી જોઈએ. તમે વાંચ્યા પછી કેટલા માર્ક્સ મળે છે એ અગત્યનું છે. કેટલા પેજ વાંચ્યા અગત્યના નથી, કેટલા માર્ક્સ મળ્યા એ અગત્યનો છે. ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરવા માટે શું કરવું છે? ઓપ્શનલ સબ્જેક્ટમાં સામાન્ય રીતે એમ કહી શકાય કે મોટાભાગના વિદ્યાર્થીઓ એમ જ ઈચ્છતા હોય કે મેં કોમર્સમાં કર્યું તો હું કોમર્સ રાખું, કોઈએ એન્જિનિયરિંગ કર્યું તો મિકેનિકલ એન્જિનિયરિંગ રાખું. દોસ્તો, એવું રાખી શકાય, પણ એવું કરવાની જરૂર નથી. કેમ કે તમે ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ, આ તો વર્ષોથી ટ્રેન્ડ ચાલ્યો આવે છે, મોટાભાગના ગુજરાતના જે વિદ્યાર્થીઓ આઈએએસ થયા છે એ લોકોના સબ્જેક્ટ આવા જ હોય છે. ગુજરાતી સાહિત્ય, હિસ્ટ્રી અને જ્યોગ્રાફી, આ 3 વોટ ફેવરિટ સબ્જેક્ટ છે. એ સબ્જેક્ટ શા માટે હશે એનું કારણ કહીએ. એટલે તમે બીજો ના રાખો એનું કારણ તમને ઓટોમેટિક મળી જશે. જો ગુજરાતી લિટરેચર એટલા માટે કે ગુજરાતી દરેક મહારાષ્ટ્રવાળા મરાઠીમાં પરીક્ષા આપતા હોય, મરાઠી લિટરેચર લેતા હોય કે આપણે 5મા ધોરણથી 12મા ધોરણ સુધી જે ગુજરાતી ભણ્યા એમાં થોડુંક બેઝિક તો આપણને મળી જ ગયું હોય કે નરસિંહનું પદ ભણતા હોઈએ સ્કૂલમાં, કે મીરાબાઈનું પદ ભણતા હોય ત્યારે નરસિંહ અને મીરાબાઈ વિશેનો એનો પરિચય આપણને મળી જ ગયેલો હોય છે. પ્રેમાનંદનો અખાની વાત કરીએ તો અખાના છપ્પા, પ્રેમાનંદની ગરબીઓ, આ બધું જે હોય એ બધું આપણે ભણી ગયા છે. એ બધું આપણે જ્યારે એ ગુજરાતી ફરી ડિટેલમાં ભણવું તો ભણી શકીએ છીએ. એટલા માટે આ હર્ષદ પટેલ જેવા હર્ષદ પટેલે પહેલા એક ટ્રાયલમાં જ્યારે આઈએસ મુખ્ય પરીક્ષામાં પહોંચ્યા ત્યારે એમને પ્રાકૃત રાખી, પ્રાકૃત ભાષા હતી, પ્રાકૃત પાલી, તો પાલી રાખીને ફસાયા અને બુક એ સબ્જેક્ટ ખોટો રાખી લીધો અને એ નપાસ થયા. બીજી વખતે નોકરી મળી ગઈ, જીપીએસસીમાં ટોપર હતા, નોકરી ચાલુ હતી એ દરમિયાન ગુજરાતી લિટરેચર રાખીને પાસ થઈ ગયા છે, તો ઇન્ડિયામાં 30મો રેન્ક લાગ્યા. તો દોસ્તો, વિષય પસંદગી બહુ સારી અગત્યની હોવી જરૂરી છે. એ વખતે જરૂર પડે તો મારો એક નંબર આપું છું, લખી રાખો, 9825060848. હું રિપીટ કરું છું, 9825060848. આ વિષય પસંદગીમાં આપણે કોઈ મૂંઝવણ હોય તો આપણે વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરી શકીએ. અને કોઈ પણ વિદ્યાર્થીની કોઈ પણ આજે સેમિનારમાં જે કંઈ ચર્ચા થઈ છે એના બાબતે કોઈ ડિફિકલ્ટી હોય તો પણ આ નંબર ઉપર કોન્ટેક્ટમાં રહી શકો. એક પ્રશ્ન હતો સુરતમાં સેન્ટર છે કે કેમ? હા, સુરતમાં સેન્ટર છે અને ગુજરાતમાં એવા 19 શહેરોમાં સેન્ટર અત્યારે કાર્યરત છે. જનરલ કેટેગરીમાં મેલની એજ રિલેક્સેશન કેટલી છે? જનરલમાં કોઈ રિલેક્સેશન હોય નહીં, જનરલમાં કોઈ છૂટછાટ નથી. મેલ માટે મેલનો નથી, જનરલ મહિલા હોતો હોય, જનરલ મેલ માટે કોઈ છૂટછાટ નથી. મેક્સિમમ 35 હોય, આપણે આગળ ચર્ચા કરી ગયા તેવી. દોસ્તો, જ્યારે તમને છૂટછાટ નથી મળતી એટલે તમે વિચારમાં, ચિંતાઓમાં સરખાવ થઈ જવાના. દોસ્તો, ચિંતા છોડો. અરે આપણે એક વર્ષમાં તૈયાર થઈને પાસ થઈ જવું છે, કેમ ના થવાય? થઈ શકે. થોડા કલાક વધારે ફાળવવા જોઈએ, સિસ્ટમેટિક પેપરો લખવાનું, મોક ટેસ્ટ, ઢગલાબંધ મોક ટેસ્ટ આપો, રિઝલ્ટ આવી જશે, ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે. પહેલા ટાઈલે પાસ થઈ ગયું. એક પ્રશ્ન એવો છે કે પુઅર રાઇટિંગ ઇસ્યુમાં શું કરવું? પુઅર રાઇટિંગ જો આપણે પુઅર હોય તો એ સ્કૂલમાં જે આપણી કમજોરી રહી ગઈ છે તો એ જ કોપી રાઇટિંગની બુક સ્કૂલમાં અમારી વખતે તો હતી, અત્યારે ખબર નથી કોપી રાઇટિંગ બુક હોય, કોપી ગૂંઠવાના અક્ષરો આવે. હા, બંધ થઈ ગયું. એટલે ઇમ્પ્રૂવ તમે થોડી, જો તમારા રાઇટિંગ પુઅર હોય તો એનો અર્થ એવો થયો કે તમે વધારે સ્પીડી લખતા હશો. થોડું ધીમી ગતિએ લખો, એવી ટેવ પાડો તો ડેફિનેટલી તમે ધીમે ધીમે થોડું લખશો તો એ ઇમ્પ્રૂવ થશે. હવે એમ કહે છે એક વિદ્યાર્થી, ધોરણ 11થી તૈયારી કરી શકાય? હા, પણ તૈયારી તો 8મા ધોરણથી પણ થઈ શકે છે. કેમ કે એક જનરલ નોલેજનો બેઝિક બુક લેવાય. તમે ધોરણ 11માં તૈયારી કરવા માગતા હો તો ગુજરાતી ભાષામાં એક જ્ઞાનદીપ નામની બુક આવે છે, ઇંગ્લિશમાં એવી લ્યુસન્ટની બુક આવે છે, લ્યુસન્ટ જનરલ નોલેજ 2.
હવે હિન્દીમાં બી આવે છે લ્યુસન્ટની. એટલે તમે ગુજરાતીમાં જ્ઞાનદીપ અથવા ઇંગ્લિશમાં લ્યુસન્ટ અથવા હિન્દીમાં લ્યુસન્ટ વાંચીને તમે તમારી ધીમી ગતિએ એક વર્ષમાં પુસ્તક તૈયાર કરવું છે, 1-2 રિવિઝન કરી નાખવા છે. 11મા ધોરણ મળશે, 12મા પછી તમારે કન્ટિન્યુ કરવાનું છે. ચાલુ જોબમાં પ્રિપેરેશન કરી શકાય કે કેમ, આ બહુ સારો પ્રશ્ન છે. આપણે ગુજરાતમાં ખાસ વિદ્યાર્થીઓ ઘણા પ્રશ્નો વિદ્યાર્થીઓ આવું કહે છે, સાહેબ હું જોબ કર્યું તો પછી મારે ભણવાનું બંધ કરી દે, ના ફાવે. દોસ્તો આપણી તૈયારી ગમે તેટલી કરીએ, રોજના 4 કલાકની તૈયારી છે, રોજના 4 કલાકની તૈયારી કરવાની છે. કારણ કે 1 વર્ષ 2 વર્ષ સુધી તૈયારી કરે તો 4 જો 1 વર્ષની તૈયારી 4 કલાકની હોય અને 2 વર્ષની તૈયારી 4 કલાકની હોય અને 1 વર્ષની રોજની 8 કલાકની હોય, સરખું થઈને ઊભી રહેશે. એટલે 2 કલાક રોજના 4 કલાક કાઢી જ શકાય. 8 કલાકની જોબ હોય આપણી, 2 કલાક આવવા જવાના થાય, 10 કલાક થયા તો બાકી રહ્યા 14 કલાક. 14 કલાકમાંથી 4 કલાક ગયા, બાકી 8 કલાક ઊંઘના ગયા, તો જ ટાઈમ આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ હોય છે. એટલે દોસ્તો જોબ તો ચાલુ કરી જ દેવી જોઈએ. જોબ ચાલુ કર્યા પછી તમે વાંચવાનું ચાલુ રાખો, અને જ્યાં તમને લાગે કે મને હવે જોબ નથી કરવા જેવું, થાકી જવાય છે, થાકી તો જવાય નહીં, આ તમારે કંઈ એ જોબ તો છે નહીં પરિશ્રમવાળી જોબ હોય, એટલે તમે જોબ ચાલુ કરો, ભણવાનું ચાલુ રાખો. જ્યારે તમે થાકી જાઓ ત્યારે જોબ બંધ કરી દેજો. પણ પહેલેથી જ જોબ ના કરું એવું નહીં, મારે વાંચવા માટે જોબ કરીને જોબ કરીશ તો નપાસ થઈશ એવું માનવાની જરૂર નથી. એક વિદ્યાર્થીનો પ્રશ્ન છે, બીકોમ પછીથી એક્ઝામ આપવા શું કરવું? બસ બીકોમ આપ્યા પછી, બીકોમ કર્યા પછી તમે જીપીએસસીની યુપીએસસીની બંને પરીક્ષાઓ આપી શકો. જીપીએસસીને તમારે એવું લાગતું હોય તમે જીપીએસસી ક્લાસ 6ની જગ્યાઓ પણ 12 પડે આપી શકો છો. એટલે આમ તો બધી જેટલી વાર તમે બેંકની પરીક્ષામાં પણ બીકોમ કર્યું છે તો તમને બેંકની જોબ ગમતી હોય તો અપીર થઈ શકો. સ્ટાફ સિલેક્શન કમિશનની પણ પરીક્ષા આપી શકો. સ્ટાફ સિલેક્શન કમિશનમાં 10માના બેઝ ઉપરની પરીક્ષા આપી શકો. 10મું ધોરણ પાસ 18 વર્ષની ઉંમર, 12મું ધોરણ પાસ 18 વર્ષની ઉંમર, અને ટીવાય ગ્રેજ્યુએશન પૂરું ટીવાયમાં એપિયર થયા હો અને 18 વર્ષની ઉંમર થાય તો તમે ફોર્મ ભરી શકો છો. એક વિદ્યાર્થીને પૂછ્યું ગાંધીનગરમાં સેન્ટર છે કે છે? હા દોસ્તો, ગાંધીનગરમાં પણ સેન્ટર છે, કલેક્ટર કચેરી સામે હોસ્પિટલની બાજુ. સેમિનાર પૂરો થાય પછી તરત જ એક બ્રોશર જે અમે તમને આપતા હોઈએ છીએ દરેક સેમિનારના અંતે, એ તમને PDF ફોર્મમાં અહીંયા મૂકી દેશે, આ ડાઉનલોડ કરશે, તમે કરી શકો છો. યુપીએસસી મેન્સની ગુજરાતીમાં આપી શકાય. હા, યુપીએસસી મેન્સમાં પેપર ગુજરાતીમાં, યુપીએસસી મુખ્ય પરીક્ષાનું પેપર ઇંગ્લિશમાં અને હિન્દીમાં પૂછાતું હોય છે, પણ તમારે લખવાનું ગુજરાતીમાં છૂટ છે, એટલે તમે ગુજરાતીમાં લખી શકો. માનું છું દોસ્તો તમારા ઘણા બધા પ્રશ્નો આપણે કવર કરી લીધા છે. છતાં પણ વિશેષ જરૂર પડે તો અમારો નંબર તમારી પાસે છે, તમે કોન્ટેક્ટમાં રહી શકો છો. તમે આ પરીક્ષાઓમાં ખૂબ સારી સફળતા મેળવો, તમારી ઓળખ બનાવે, તમારા પપ્પાની ઓળખ બને એવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. ઓલ ધ બેસ્ટ.